હરે કૃષ્ણ સર્વને દંડ પ્રણામ. તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફ ચાલી રહેલા ભગવદ્ ગીતા લેવલ 2 ના સેશનની અંદર અધ્યાય 2 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદ લઈએ અને આજના અધ્યાય તરફ આગળ વધીએ. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेव श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे राम हरे राम 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 हरे राम राम हरे 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 कृष्ण कृष्ण प्रभु सर्वने. जी सादर प्रणाम। भगवान प्रणाम हरे हरे कृष्ण कृष्ण हरे दंडवत कृष्ण प्रणाम. प्रभु जी। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને. ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું. ખૂબ સરસ એવો આજનો અધ્યાય છે. નોટ પેન સાથે રાખજો. બહુ મહત્વનું જ્ઞાન આજે આપણે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. અધ્યાય 2 નું નામ શું છે? બે નામ છે અધ્યાય 2 ને પણ. એક છે ગીતાનો ગીતાનો સાર સાર અને અને સાંખ્ય બીજું યોગ. સાંખ્ય યોગ. આ જ સમજવાનું છે આપણે કે આપણે જે જીવન જીવીએ છીએ ને એ જીવન કેવું છે અને શું કામ આપણો જન્મ થાય છે અને આ જન્મ કેવી રીતે થાય છે એનું બધું જ્ઞાન આપણને ધીરે ધીરે હવે ભગવદ ગીતાના માધ્યમથી મળી રહ્યું છે. આપણે જોઈએ બીજા અધ્યાયની શરૂઆત કરશું એની પહેલા ગઈકાલના અધ્યાયની થોડી આપણે ચર્ચા કરી લઈશું કે કયા એવા પ્રશ્ન હતા અર્જુનને કે યુદ્ધ કરવાની ના પાડી રહ્યા હતા. હરે કૃષ્ણ. યસ એક તો એને પ્રિન્સિપલ. હરે કૃષ્ણ એક તો એને બોલો. પાપનો ભય હતો. હમ પાપનો ભય હતો કે હું આ બધાને હણીશ તો મને નર્ક મળશે એમ. તો અમારા સગાવાલાને હણીને મને કેવું સુખ પ્રાપ્ત થશે એવું ભય હતો એને. ઓકે. હજી કોણ કે છે? બોલો પ્રિન્સિપલ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પેલું તો એને કરુણા હતી કે જ્યારે રથ બે સેનાની વચ્ચે જ્યારે ભીષ્મ પિતા અને દ્રોણાચાર્યજીની વચ્ચે મૂકવામાં આવ્યો ત્યારે એને કરુણા આવી. અને પછી આપણે જોઈએ તો તેને કહેતો હતો કે કોઈ આનંદ નથી કે આ બધાને મારીશ મને સ્વર્ગ પણ મળી જશે તો પણ શો ફાયદો. એટલે એને કોઈ આનંદ નહોતો અને પછી એને પાપનો ભય હતો કે આ બધાને મારશું તો પાપ લાગશે. અને પછી જે આપણે કહેવાય કે કુલ સ્ત્રી પ્રદૂષિત થશે તો એને કૌટુંબિક પરંપરાનો નાશ થવાનો પણ ભય હતો. એટલે અર્જુનજી જો આપણે ધ્યાનથી સમજીએ ને તો અર્જુનજી શારીરિક દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા કે આ મારા આપ્ત સ્વકીય છે. હા, એનો જવાબ ભગવાન બીજા અધ્યાયમાં આપે છે. જેટલા પણ પ્રશ્ન અહીંયા નિર્માણ થાય છે ને એ બધાનો જવાબ અહીંયા સેકન્ડ ચેપ્ટરની અંદર ભગવાન આપશે. પણ ક્યારે આપશે એ જાણવું વધારે જરૂરી છે. તો આપણે જોઈ જઈએ કે આપણે અધ્યાય 2 ની અંદર શું શું જોવાના છીએ.
5 વિભાગની અંદર એની વહેંચણી કરવામાં આવેલી છે, જેથી આપણે સમજી શકીએ. 1 થી 10 શ્લોક છે, એની અંદર અર્જુનની વધુ શંકા અને તેની શરણાગતિ. હરે 11 કૃષ્ણ થી પ્રભુજી 30 ની દંડ અંદર પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. 11 થી 30 ની અંદર જ્ઞાન આત્મા માટે કોઈ મૃત્યુ નથી, એ આપણને ખબર પડશે. 31 થી 37 કર્મકાંડ, યુદ્ધ જે છે એ લાભ કે એની માટે નથી કરવાનું, પરંતુ કર્તવ્યપૂર્વક યુદ્ધ કરવું પડશે. આપણા કર્તવ્યથી આપણે ભાગી નથી શકતા, અને યુદ્ધ ન કરવાથી ખાલી નુકસાન થશે, એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. એટલે કર્તવ્યથી ભાગશું તો આપણું પતન નિશ્ચિત છે. 38 થી 53 શ્લોકની અંદર બુદ્ધિયોગ, નિષ્કામ કર્મ, લડાઈ પરંતુ કોઈ પણ ફળની આશા રાખ્યા વગર કેવી રીતે કરવાની છે, કેવી રીતે જીવન જીવવાનું છે, ભગવાન પોતે આપણને સમજાવશે. 54 થી 72 ની અંદર સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે, જે આપણી અંદર હોવા ખૂબ જરૂરી છે. કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થવાની વાત કરશે. શું કામ કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થવાનું છે, શું કામ ભગવાનના શરણમાં જવાનું છે, તમામ પ્રકારના જવાબ આપણને અધ્યાય 2 ની અંદર પ્રાપ્ત થશે. આજે આપણે ખાલી A અને B એમ 2 વિભાગ જોશું. 1 થી 30 શ્લોક સુધી સમજવાનો પ્રયત્ન કરશું. 31 થી 72 શ્લોક છે, એ આવતીકાલે લઈશું આપણે. અર્જુનની વધુ શંકા અને તેની શરણાગતિ. અર્જુન લડાઈ વિશે પોતાની શંકા વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યા પછી તે દિવ્ય જ્ઞાન માટે કૃષ્ણના શરણે જાય છે. શરૂઆત કરીએ સંજયજીની સાથે. સંજયજી આખું સ્ટેટમેન્ટ જોઈ રહ્યા હતા ને કાલે છેલ્લો શ્લોક સંજયજી દ્વારા હતો. સંજયજીએ કીધું કે આ પ્રમાણે થયા પછી અર્જુને પોતાના શસ્ત્ર મૂકી દીધા અને રથ ઉપર બેસી ગયા કે મારે યુદ્ધ નથી કરવું. હવે આજે બીજા અધ્યાયની શરૂઆત કરીએ છીએ. તો સંજયજી શું કહી રહ્યા છે આપણે સાંભળીએ, સમજીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે સંજયજી કૃષ્ણ બોલ્યા, પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હું દંડવત પ્રણામ ભૂલથી સર્વને. બીજી લિંક માં જતી રહી વાંધો નહીં, એટલે મોડું થઈ ગયું. વાંધો નહીં, વાંધો નહીં. હમણાં જ શરૂઆત થઈ છે, ચિંતા નહીં કરતા. પહેલો શ્લોક લેવા જઈ રહ્યા છે આપણે. કરુણાથી વ્યાપ્ત, શોકયુક્ત અને આંસુ ભરેલા નેત્રવાળા અર્જુનને જોઈ મધુસૂદન એટલે કે કૃષ્ણએ નીચે મુજબના વચનો કહ્યા. હવે આ સમજવું જરૂરી છે કે ગઈકાલે આપણે જોયું કે અર્જુનજીની જે સ્થિતિ છે એ કયા દ્રષ્ટિએથી જોઈ રહ્યા છે, કેવી રીતે જોઈ રહ્યા છે, અને કેટલું વ્યાજબી છે, કેટલું નથી, એની ચર્ચા આપણે કરવી જરૂરી છે. પ્રભુપાદજી પણ અહીંયા અર્જુનની સ્થિતિ વિશે આપણને ઘણું બધું જ્ઞાન આપે છે. જો તમે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ વાંચી હશે, કેટલા લોકો આમાંથી વાંચીને આવે છે, રીડ કરીને આવે છે ડેલી, કે જે ચેપ્ટર ચાલવાનું છે એનું રીડિંગ કરી લઈએ. ઓકે, ન કરતા હો ને તો કરજો, હું પ્રશ્ન કરીશ વચ્ચેથી. અર્જુનની જે સ્થિતિ છે એ જે પ્રમાણે જોઈ રહ્યા છે, જે પ્રમાણે દ્રષ્ટિ છે એમની, એ વ્યાજબી નથી. ક્ષત્રિય તરીકે એની જે ફરજ છે એનાથી એ ભાગી રહ્યા છે. એમને યુદ્ધના કહીને જે કાંઈ પરિણામ આવશે એની ચિંતા છે, પોતાના સ્વજનો છે એના પ્રત્યેની આસક્તિ છે. આના કારણે એ માનસિક રીતે ડિસ્ટર્બ છે. આપણા જીવનમાં પણ આવી બધી સમસ્યાઓ આવતી હોય છે. તો હવે ભગવાન એને આધ્યાત્મિક જ્ઞાન આપશે કે જે જ્ઞાન આપ્યા પછી એ યુદ્ધ પણ કરી શકે અને ઉદ્ધાર પણ કરી શકે અને એનો લાભ પણ લઈ શકે. બધું જ ફાયદો કરાવશે ભગવાન હવે એને. ક્યારે? જ્યારે ભગવાનના શરણમાં જશે ત્યારે. એક એક્ઝામ્પલ ભૌતિક જગતનું લઈને આપણે આગળ વધીએ કે માની લ્યો એવી રીતે કે કોઈ એક વ્યક્તિ છે, જોબ કરી રહી છે, કોઈ એક જગ્યાએ કોઈ એક સ્થાનમાં જોબ કરે છે. ઘણા બધી હવે બધા સેક્ટરમાં એવું છે કે બધી કોઈ પોલિટિક્સ ચાલતી હોય તો એને નોકરીના અંદર સમજો પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહી છે, અને પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહી છે તે એમ વિચાર કરે કે મારે મારી જે જવાબદારી છે કે મારી જે નોકરી છે એ છોડી દેવી જોઈએ. બરાબર છે? તો શું એ વ્યાજબી છે? ના પ્રભુજી, શું થશે નોકરી છોડી દેશે તો? તેનું કર્તવ્ય તે નહીં કરી શકે તો. આ સમજવા જેવું છે. અર્જુનજીની પણ કઈક એવી જ પરિસ્થિતિ છે. એ જો એ છોડી દેશે ને તો કર્તવ્ય
જે કરવાનું છે એ કર્તવ્ય નહીં કરી શકે. અને એટલા માટે જ હવે બીજા અધ્યાય તરફ આપણે આગળ પ્રયાણ કરીએ છીએ, જ્યાં ભગવાન ખૂબ સરસ રીતે એમને આ બધું જ્ઞાન આપશે. અત્યાર સુધી તમે ધૃતરાષ્ટ્ર ઉવાચ, સંજય ઉવાચ, અર્જુન ઉવાચ એવી રીતે સાંભળ્યું. આજે બીજા અધ્યાયના શરૂઆતમાં જ બીજા જ શ્લોકમાં શ્રી ભગવાન ઉવાચ આવ્યું છે. કે મેં કૃષ્ણ ઉવાચ કેમ ના આવ્યું? હરે કૃષ્ણ ભગવાન ઉવાચ જ કેમ આવ્યું છે? ખબર છે કોઈને? એ કૃષ્ણ જ ભગવાન છે અને બીજા કોઈના માટે ભગવાન શબ્દ ઉપયોગ નથી થતો. હા, પણ અહીંયા કૃષ્ણ ઉવાચ કર્યું હોત તો શું શું થાત? શું સમજત લોકો? તો એ ભગવાન નથી સમજે કે કૃષ્ણ ભગવાન છે. મેં એ બધાને એ તો છે જ કન્ફ્યુઝન રહે. એટલે ભગવાને હરે કૃષ્ણ પ્રોપર પ્રભુજી. હરે કૃષ્ણ. ભગવાન એક જ હોય અને તે સર્વોચ્ચ એ પોતે જ છે, બીજું કોઈ નથી. એટલે આપણે સમજીએ, ઘણા બધા લોકો દેવી દેવતા અને કૃષ્ણ વચ્ચે તફાવત છે એ સમજી નથી શકતા. બરાબર છે? અને ઘણા બધા લોકોને એવું લાગે છે કે કૃષ્ણ એ કોઈ ભગવાન છે નહીં, એ તો ભગવાનના અવતાર છે. બરાબર છે? આ તો જે ભગવદ્ ગીતા લેવલ 1 લેવલ 2 કરે છે એને ખ્યાલ છે કે શું કામ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી ભગવાન તરીકે આપણે એને સંબોધન કરીએ છીએ, કારણ કે એ પૂર્ણ છે. આ બીજા લોકો સમજી નથી શકતા. અને કદાચ કૃષ્ણ ઉવાચ લખ્યું હોય ને તો કોઈ એમ કે ખાલી દ્વાપર યુગ પૂરતું મર્યાદિત છે. શું કે? ખાલી દ્વાપર યુગ પૂરતું મર્યાદિત છે. ભગવાન કે ને તો એ એનાથી ઉપરની શ્રેણી છે. એટલે કહેવામાં આવે છે શ્રી ભગવાન ઉવાચ. કોઈ સાધારણ વ્યક્તિ નથી કહી રહ્યું, ભગવાન કહી રહ્યા છે. સમજાય છે? કૃષ્ણ ઉવાચ લખ્યો તો કદાચ કોઈ એમ કે ભાઈ આ સાધારણ વ્યક્તિ છે કોઈ દ્વાપર યુગમાં, પણ ભગવાન ઉવાચ અને લખે ને એટલે અને એવું ક્લિયરન્સ થાત આવી કે જાય. આટલા પૂરતું જ હતું, ખાલી અર્જુન પૂરતું જ વાત હતી. યસ. એવું થાય આ એકચ્યુઅલી ભગવાન એટલે આપણને બધાને કહી રહ્યા છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. તો શું કે છે જુઓ ભગવાન હવે અહીંયા શ્રી ભગવાન વાચ. જયારે ભગવાન વાચ આવે ને ત્યારે સમજવાનું કઈક તો જ્ઞાન આપવાના છે આપણને. નોટ પેન સાથે જ રાખજો, આજનો બહુ મહત્વનો અધ્યાય છે. કૃતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમ અસ્વર્ગ્યમ કીર્તિકર અર્જુન. શ્રી ભગવાને કહ્યું, હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી. તેનાથી ઉચ્ચતર લોક નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે. શું કહે છે ભગવાન અહીંયા? આ સમય નથી આવું બધું કરવાનો, આ અયોગ્ય સમય છે. હા, અને તારા મનમાં આવી નિર્બળતા આવવી એ તને શોભતી નથી. તું ક્ષત્રિય ધર્મ ધરાવે છે. જે ક્ષત્રિય હોય એનું કામ છે, કર્તવ્ય એનું છે કે ભાઈ મારે સમાજનું રક્ષણ કરવાનું, ધર્મનું રક્ષણ કરવાનું. અને એન મુમેન્ટ ઉપર જો ના પાડે કે મારે યુદ્ધ નથી કરવું, એટલે એવી સિચ્યુએશન નિર્માણ થઈ કે આપણા ઘરમાં આપણું બાળક કે મારે ડોક્ટર બનવું છે, એની માટેની તમામ પ્રકારની તૈયારીઓ તમે કરી દો અને લાસ્ટ મુમેન્ટ પર એ તમને કે તમે ફી ભરી દો, બધું કરી દો, ડોનેશન ભરી દો, 50-60 લાખ રૂપિયા બધા ખર્ચો થઈ ગયો તમારો, અને એન મુમેન્ટ ઉપર તમારું બાળક તમને તમારે હવે ડોક્ટર નથી બનવું. કેવી પરિસ્થિતિ નિર્માણ થાય? ક્રોધ આવે ને, કે આટલી બધી તૈયારી કરાવી અને હવે એન મુમેન્ટ પર ના પડે છે. સેમ એજ છે. ભગવાન એ પણ કહી શકતા હતા કે આખું યુદ્ધની તૈયારી કરાવી, મને મોકલાવ્યો 5 ગામમાં આવવા, યુદ્ધ માટે બધું તૈયારી કરી, શસ્ત્રો તૈયાર કર્યા, નારાયણ સેના મૂકી દીધી, હું આવી ગયો, બધું રેડી આપવા, બધા યુદ્ધની જગ્યા પર એન્ડ મુમેન્ટ પર પહોંચે છે ને હવે કે મારે નથી કરવું. એટલે એવું પણ સમજી લો કે તમને એવું થાય કે આપણે કોઈ જગ્યાએ વિઝિટ આપવા જવાનું છે અને એન્ડ મુમેન્ટ ઉપર તમે કહો નહીં, હું નહીં આવું. સમજાય છે? આવી કઈક પરિસ્થિતિ અહીંયા નિર્માણ થઈ છે. તો અર્જુન છે એ કરુણાના નામ પર પોતાનું જે ફરજ છે, જે ક્ષત્રિય ધર્મની જે ફરજ છે એનાથી પાછળ હટી રહ્યા છે. અને ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આ જે કરુણા છે, આ ધર્મ પ્રત્યે આપણને પ્રોત્સાહન આપે એવી કરુણા નથી. આ અધર્મને વધારી રહી છે આ તારી કરુણા. જો તું આ કરુણા રાખીશ ને તો ધર્મને ન્યાય નહીં મળી શકે. અને આ શું કામ થઈ રહ્યું છે? તો એના આધ્યાત્મિક અજ્ઞાનતાના કારણે અજ્ઞાનતા આવી રહી છે એનામાં.
એટલે એ પોતાની ફરજ ભૂલી રહ્યો છે. સેમ આપણી જેવું છે. એક ડોક્ટરની વાત થઈ રહી છે તો એક નાનું ઉદાહરણ લઈએ ડોક્ટરનું અને આગળ વધીએ. જો ડોક્ટર કોઈ દર્દી હોય એને અસહ્ય પીડા થતી હોય, જો એ પીડા થાય છે, જો કે ભાઈ આને બહુ તકલીફ થાય છે, લાવો આને થોડી વાર પછી સારવાર કરું, તો શું થશે? જ્યારે જે ઓપરેશન કરવાનું છે ત્યારે ઓપરેશન નહીં કરે તો શું થશે? દર્દી સાજો ન થાય અને વધારે વધારે એને પીડા થશે. સમજાઈ ગયું કે કરુણા ક્યાં યોગ્ય છે અને ક્યાં યોગ્ય નથી? જો ડોક્ટર કરુણા રાખે પેશન્ટ પ્રત્યે કે ભાઈ એને તકલીફ થાય છે, હમણાં નથી ઓપરેટ કરતો, રેવા દે ભાઈ, કાલે પરમ દિવસે ઓપરેટ કરશું, તો શું થઈ જશે? નુકસાન થઈ જશે. એવી જ રીતે આપણું જીવન છે. આપણા જીવનની અંદર આપણું કઈ કર્તવ્ય છે. હવે યાદ આવી ગયું હશે તમને કે શું શું કર્તવ્ય છે આપણું. હવે આપણે એનાથી ભાગીએ છીએ તો શું થશે? હરે નુકસાન કૃષ્ણ. થશે મોટું આપણું. નુકસાન થશે આપણું. આ જ નુકસાન આપણે કરીએ છીએ, વારે વારે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈએ છીએ. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 35મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે કયો શ્લોક છે? શ્રેયાન સ્વધર્મો વિગુણ કરીને એક શ્લોક છે. એની અંદર ભગવાન કહે છે કે કેટલી પણ ખામી હોય ને આપણી અંદર, કેટલું પણ કમતરતા હોય, પણ પોતાની જે ફરજ છે ને એ હંમેશા પૂરી પાડવાની છે. બીજાનું જોઈને ક્યારેક નથી કરવાનું. આપણને શું સોંપ્યું છે ને કામ, એના ઉપર ફોકસ રહેવાનું છે. તો અર્જુનજી શું કરે છે? પોતાના એના પર ફોકસ નથી, ફોકસ છૂટી રહ્યો છે એમનો. તો ભગવાન એને કહે છે કે ભાઈ આ મલિનતા ક્યાંથી આવી તારી અંદર? તું યાર આટલો શ્રેષ્ઠ ધનુર્ધર, બધા તને જોવે, હા, બધા માટે તું મહત્વનો છે, અને તું જ આવી રીતે વિચાર કરે તો એ યોગ્ય નથી, વ્યાજબી નથી કે છે. આગળ કે છે, હે પૃથાપુત્ર, આવી હીન ના વર્તા એને તાબે નહીં થઈશ, તને તે શોભતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયને આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા. ભગવાન એને સમજાવે છે કે તું પૃથાનો પુત્ર છે, એટલે આ બધું તારી માટે યોગ્ય નથી. અર્જુન છે એ ક્ષત્રિય હોવા પછી પણ જો આવી રીતે મોહના એમાં, લાગણીના એમાં, કરુણાના એમાં જો પોતાની ફરજથી હટી જાય તો આને એવું કહી શકીએ આપણે કે ભાગી રહ્યા છે, હાર માની રહ્યા છે. અને જે લોકો એને જોવે છે એ લોકો પણ એવું કહે છે કે ભાઈ આટલો મોટો યોદ્ધા થઈને બધું છોડી દીધું. પહેલા વિચાર કરવો જોઈતો હતો ને, યુદ્ધની એલાન થયું એની પહેલા વિચાર કરવો જોઈતો હતો શું છે શું નહીં. તો ભગવાન હવે એને આજે કાયરતા છે એના અંદરની, આ કાયરતાને, દુર્બળતાને છોડી અને એને કહે છે કે ભાઈ આત્મજ્ઞાન અને કર્તવ્યના આધારે તારે કાર્ય કરવું પડશે. આત્મજ્ઞાન હોવું જરૂરી છે કે આપણે શા માટે આવ્યા છે. આપણને સૌથી પહેલો પ્રશ્ન તો આ જ થવો જોઈએ કે મારો જન્મ શા માટે થયો છે. કેટલા લોકોને ખબર છે કે પોતાનો જન્મ શા માટે થયો છે? હરે કૃષ્ણ. પ્રશ્ન છે. નથી ખબર પ્રભુજી. આ જ પ્રશ્નનો જવાબ હવે આપણને અહીંયા મળી રહ્યો છે કે આપણો જન્મ આપણા કર્તવ્ય કરવા માટે થયો છે. શું કર્તવ્ય છે આપણને આગળ 3જા અધ્યાયમાં ખબર પડશે જ કે શું આપણું કર્તવ્ય છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. બરાબર છે? તો આ જે શ્લોક છે, આ શ્લોકમાં ભગવાન એને સમજાવે છે કે તારે આ જે મોહ છે ને એ મોહમાંથી તું બહાર આવ. જો તું એ મોહમાંથી બહાર નહીં આવે ને તો તારું નુકસાન નિશ્ચિત છે. તો અર્જુન કહે છે, હે શત્રુહંતા, હે મધુસૂદન, હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ? હજી પણ એમની જે દ્રષ્ટિ છે ને એ પ્રમાણેની જ છે કે શરીર તરીકે જોઈ રહ્યા છે. એટલે કહી રહ્યા છે એમને કે હે શત્રુહંતા, જે શત્રુને મારે છે, મધુ નામના, મધુ અને કેટપ બે રાક્ષસ હતા, એનો વધ એમણે કરેલો છે, એટલે એમને મધુસૂદન કહે છે કે મારી અંદર પણ એવી પ્રવૃત્તિઓ આવી રહી છે, હા, તો મારે શું કરવું જોઈએ? તો અર્જુનના મનમાં પોતાના ગુરુ અને વડીલો પ્રત્યેનો જે આદર છે એ અહીંયા દેખાઈ આવે છે કે એ મારા ગુરુ છે, કાંઈ પણ કરે તો એ ગુરુ છે અને એમની પાસેથી હું શીખ્યો છું બધું. અને જો હું એમને મારી દઉં તો આ વ્યાજબી નહીં થાય, આનાથી તો પાપ લાગી જશે. બરોબર છે ને? આ એનો વિચાર છે. પરંતુ એ ભાવનાત્મક આસક્તિના કારણે આ બધું કરી રહ્યા છે. તેની લીધે ભાવનાત્મક આસક્તિના લીધે
જ્યારે કે એણે એના ધર્મ અને કર્તવ્યોને ઉપર રાખવું જોઈએ કે મારું ધર્મ શું કહે છે, મારું કર્તવ્ય શું છે. પણ ભગવાન એને આનો જવાબ આગળ આપશે કે ધર્મ શું છે, કર્તવ્ય શું છે, એ જાણવું ખૂબ જરૂરી છે. એક નાનકડું એક્ઝામ્પલ આપું. કોઈ અધિકારી હોય, મોટા પોસ્ટ ઉપર કોઈ અધિકારી હોય, અને એના નજીકના વ્યક્તિએ કઈક ભૂલ કરી હોય, સમજી લો કોઈ પોલીસ કમિશનર છે અને એના નજીકની કોઈ વ્યક્તિ છે અને કોઈક મોટી ભૂલ કરેલી છે, સમજી લો જે વ્યાજબી નથી, અને જો એ સંબંધને કારણે એના ઉપર કાર્યવાહી ન કરે તો શું એને ન્યાય આપ્યો કહેવાય? પોલીસ છે, ના ના પ્રભુજી, ના કહેવાય. એનું કર્તવ્ય છે ને કે જે ખોટું કરે એને પકડવું, કોર્ટ હા સુધી પ્રભુજી. પહોંચાડવું. તો એ હમ અહીંયા સમજવું જરૂરી છે. અર્જુનજી પણ કઈક આવું જ કરે છે કે સંબંધને જોઈ રહ્યા છે ને સંબંધના લીધે પોતાનું જે કર્તવ્ય છે, જે હોદ્દા ઉપર બેસેલા છે, એ હોદ્દા એને સમજાઈ નથી રહ્યા કે મારે અહીંયા બેસીને શું કરવાનું છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આવી બધી આસક્તિઓ આપણને એક દિવસ પતન તરફ લઈ જાય છે. આપણા જીવનમાં પણ આવા બધા સમસ્યાઓ થાય છે. આ સમજવું ખૂબ જરૂરી છે. આપણે આવી બધી ભૂલો કરીએ છીએ. આગળ કહે છે કે જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને હણીને જીવવા કરતા ભીખ માંગીને જીવવું વધારે સારું છે. તેઓ ભલે દુન્યવી લાભની ઈચ્છા રાખતા હોય તો પણ તેઓ ગુરુજનો છે. જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત થશે. આ શ્લોક આપણને સંબોધન થઈ રહ્યો છે. શું થાય છે ખબર છે? એ કહે છે કે જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને હણીને જીવવા કરતા ભીખ માંગીને જીવવું વધારે સારું. આપણી સામે કોઈ અધર્મ થતો હોય, કોઈનું નુકસાન થતું હોય, આપણે શું કરીએ છીએ? જવા દે ને, આપણને શું કરવું છે. શું કહીએ છીએ આપણે? જવા દે ને, આપણને શું કરવું છે. આવી રીતે આપણે વર્તન કરીએ છીએ. તો અહીંયા અર્જુનજીનો ભાવ એવો છે કે આ બધા મારા માટે બહુ પૂજનીય છે, મારા ગુરુઓ છે, અને આ લોકોને મારીને ભીખ માંગવાનો અર્થ છે કે ભિક્ષા માંગીને જીવવું વધારે સારું, એમ એમનું કેવું છે. હા, કારણ કે એમને મારીને જે સુખ મળશે એ એ લોકોને મારીને જો મને પ્રોપર્ટી મળતી હોય, સંપત્તિ મળતી હોય, તો એ પણ મારા કાંઈ કામની નથી, કારણ કે મેં ગેરમાર્ગે કમાવેલું છે, એવું એમનું કેવું છે અહીંયા. જ્યારે પ્રભુપાદજી છે એ આના તાત્પર્યમાં ખૂબ સરસ રીતે સમજાવે છે. જો કોઈ વાંચ્યું હોય તો કહી શકે છે કે શું કહેવા માંગે છે પ્રભુપાદજી આ શ્લોક પર. હરે કૃષ્ણ. નથી ખબર? ઓકે, તો પ્રભુપાદજી તાત્પર્યમાં સમજાવે છે કે ગુરુ અને વડીલો પ્રત્યેનું સન્માન અને કરુણા વ્યાજબી છે, કોઈ વાંધો નથી. કરુણા રાખવી જોઈએ, સન્માન રાખવું જોઈએ, આદર રાખવો જોઈએ, પરંતુ ક્યાર સુધી? ક્યાર સુધી? જ્યાં સુધી એ ધર્મને એકનિષ્ઠ હોય ત્યાં સુધી. જ્યારે એ પોતાના કર્તવ્યથી, પોતાના જ્ઞાનથી જ્યારે વિખૂટા પડે અને પછી જ્યારે કાર્ય કરે છે તો ત્યારે એનો વિરોધ નોંધાવવા આપણું કામ છે. ફોર એક્ઝામ્પલ, હું તમારી સાથે અહીંયા પ્રીચિંગની સેવામાં ઉપસ્થિત હોઉં અને હું ભૌતિક જગતમાં કોઈ એવું કામ કરી જાઉં તો તમારું કામ છે મારા પ્રતિ વિરોધ નોંધાવો. આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે બધા શું કરીએ છીએ, કહીએ છીએ કે કોઈ ગુરુ છે તો આપણે કહે છે ગુરુ છે શ્રેષ્ઠ છે. અવશ્ય શ્રેષ્ઠ છે, પરંતુ ક્યાર સુધી? જ્યાં સુધી એ ધર્મ અને શાસ્ત્રને પકડીને ચાલે છે ત્યાં સુધી. જ્યારે એના લીધે કોઈ અધર્મ થવા માંડે, દેખાવો કરે કે હું આચાર્ય છું અને પછી અધર્મ કરવા માંડે, તો આપણે એનો વિરોધ નોંધાવવા આપણું કર્તવ્ય છે ધર્મના રક્ષણ માટે. એટલે આ સમજવું બહુ જરૂરી છે. સમજાય છે? ક્યારેક ક્યારેક આપણે એવું કરીએ છીએ કે કોઈ વ્યક્તિ હોય સગા સંબંધીની અંદર, અને જો આપણને એવું થાય કે ભાઈ આનો વિરોધ નોંધાવાનો છે, તો આપણે શું વિચાર કરીએ છીએ કે ભાઈ હું આને કઈ બોલીશ ને તો ખોટું સંબંધ ખરાબ થશે. તો આ જે વૃત્તિ છે ને, આ કાઢી નાખવાની છે આપણે. સંબંધો ત્યાં જાળવવા જોઈએ જ્યાં સમાજનું હિત હોય. સંબંધો ત્યાં જાળવવા જોઈએ જ્યાં ધર્મને પકડીને ચાલતા હોય. જો ધર્મના વિરુદ્ધ ચાલતા હોય તો ત્યાં રિલેશન મેન્ટેન કરવાની કોઈ આવશ્યકતા છે નહીં. બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ખૂબ સરસ રીતે ભગવાન સમજાવશે.
કર્મનો એક શ્લોક છે, તમે બધાએ સાંભળ્યો છે, ફેમસ શ્લોક છે, કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચ. એટલે મનુષ્યનો અધિકાર ખાલી કર્મ કરવાનો છે, પરિણામની આસક્તિ રાખવી ન જોઈએ. અહીંયા પરિણામની આસક્તિ રાખવામાં આવી રહી છે કે આ બધા મારા વડીલો છે ને એ લોકોને મારીશ તો પાપ લાગશે. અરે પાપ લાગશે કે નહીં લાગે એ પછીની વાત છે. પેલું સ્ટ્રક્ચર એ જોવાનું છે કે ધર્મનિષ્ઠ છે કે નહીં. સમજાય છે? હરે કૃષ્ણ. એટલે કરુણા ક્યાં કરવી જોઈએ, ક્યાં ન કરવી જોઈએ ને આનું પણ જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે કે સાચી કરુણા મોહથી ન થવી જોઈએ. આપણે બધા મોહમાં આવીને કરીએ છીએ, જેમ અત્યારે અર્જુનજી કરી રહ્યા છે. પરંતુ પોતાનો ધર્મ, પોતાના કર્તવ્યને સમજવાનું છે અને પછી જ કોઈ પણ કાર્ય કરવાનું છે. એટલે અહીંયા ખૂબ સરસ રીતે સમજાવે છે. અને આ જ લીધે આજ સમજાઈ નથી રહ્યું એટલે પાંચમું કારણ આપે છે અને કહી દે છે કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું. અમે એ પણ નથી જાણતા કે અમારી માટે સારું શું છે, તેમને જીતવા કે તેઓ દ્વારા જીતાઈ જવું. જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રનો વધ કરશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા થશે નહીં, છતાં તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે. કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં થઈ ગયા છે કે અહીંયા સમજાઈ નથી રહ્યું કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આપણા જીવનમાં પણ આવી જ કાંઈક પરિસ્થિતિ થઈ ગઈ છે. મોહ અને માનસિક સંતુલન ખરાબ થવાના લીધે આપણે પણ આપણી ફરજ ભૂલી ગયા છે. આપણે શેનાથી નિર્ણય લઈ રહ્યા છે? પોતાની શેનાથી નિર્ણય લઈ રહ્યા છે આપણે? હરે કૃષ્ણ. તમે અને કોઈ પણ નિર્ણય માયાવી લ્યો, હા, પણ પોતાની કોઈ બુદ્ધિથી. પણ નિર્ણય લ્યો છો, તમારી ઈચ્છા ક્યાંથી પ્રગટ થાય છે? પોતાના સ્વાર્થ અનુસાર આપણે નિર્ણય લઈએ છીએ. એટલે પોતાના માનસિકતા, મનમાં ઉત્પન્ન થાય છે. હા, મનથી આપણે શું કરીએ છીએ? આપણા મનમાં જે પ્રમાણે આવે ને, આપણને ઈચ્છા થાય તો ક્લાસ કરીશું, ઈચ્છા નહીં થાય તો વચ્ચેથી બંધ કરીને વયા જશું મનથી. તો ભગવાન ના પાડે. ભગવાન કહે છે બુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ. કેવી રીતે? સમજીને, જ્ઞાનમાં રહી. સમજાય છે? જ્યારે તમે જ્ઞાનમાં આવીને, આધ્યાત્મિક જ્ઞાન હોય અને એની સાથે જ્યારે નિર્ણય લ્યો છો ને, તો એ વ્યાજબી છે. નહીં તો આવું કન્ફ્યુઝનનું કારણ તો થવાનું જ છે ને. તમે જો વ્યક્તિ તરીકે જો સંબોધન કરશો તો અવશ્ય પ્રોબ્લેમ થશે, કારણ કે તમારા રિલેશન ત્યારે તમને નડશે. હા, કરુણા આવી જશે તરત તમને. તો આ સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે જીવનમાં આવી પરિસ્થિતિ આવે, પોતાના જીવનની અંદર બે રસ્તા હોય અને એક સિલેક્ટ કરવાનો હોય અને આપણે મૂંઝવણમાં હોઈએ, નિર્ણય ન લઈ શકીએ, ત્યારે આપણે શું કરવું જોઈએ છે? કોઈ અનુભવી હોય, કોઈ ગુરુ હોય, કોઈ વિશ્વાસવાળું માર્ગદર્શક હોય, આપણે એમની પાસે જઈ અને એમની પાસેથી જ્ઞાન લેવું જોઈએ કે મારી પાસે આ બે રસ્તા છે, પણ હું કન્ફ્યુઝ છું કે આમાંથી શું કરવા યોગ્ય છે, મને નથી સમજાઈ રહ્યું, તો મને તમે સમજાવો. અને જીવનમાં એટલા માટે જ ગુરુની આવશ્યકતા છે. સમજાઈ ગયું? આપણને ખબર છે કયો સાચો રસ્તો છે, ખબર હોત તો આજે આપણે આગળ હોત, ફરી જન્મ ન લીધો હોત. પણ આપણને ખબર નથી કે આપણી માટે સારું શું છે, આપણા હિતનું શું છે, આપણને ખબર છે નથી ખબર. તો એટલા માટે આપણા જીવનમાં ગુરુનું હોવું ખૂબ જરૂરી છે. હવે ઘણા બધા લોકો છે કે જેના જીવનમાં ગુરુ છે જ નહીં, તો શું કરી શકાય છે? આ અર્જુન જે કરશે ને હમણાં, એ સાથે લઈને જજો, આપણે પણ એ કરી શકીએ છીએ. બહુ મહત્વનો શ્લોક છે. અર્જુનજી અહીંયાથી એમની જે દિશા છે ને, એ દિશા બદલે છે. એટલે આપણે ઉદાહરણ લેતા હોય છે દર વખતે કે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, ટેન્શન આવી રહ્યું છે, બરોબર છે? અને જો એને તમે સ્ટોપ કરશો ને એક જગ્યા પર, તો એ બ્લાસ્ટ કરશે તમારા માઇન્ડને. શું કરશે? બ્લાસ્ટ કરશે. હવે જ્યાં સુધી માઇન્ડમાં તમે એને ફસાવી રાખશો ને, ચિંતન કરશો ને, તમને દુઃખ આપ્યા કરશે. એને વાળી દો. કેવી રીતે વાળવાનું છે? જેવી રીતે વહેતું જે પાણી છે એને સ્ટોપ કરવા કરતા જો હું ખેતરમાં વાળી દઉં તો એનો લાભ થઈ જાય છે. તો આજે પ્રેશર આવી રહ્યું છે ને, તરત ગુરુના શરણે વયા જાય, વાળી દો એને. ગુરુના શરણે જશો ને, એની મેળે બધું ક્લિયર થઈ જશે. ગુરુના શરણે કેવી રીતે જવાનું છે? તો કે પ્રભુ અમારા તો જીવનમાં ગુરુ જ નથી. ભગવાનને ગુરુ બનાવી લો ત્યાં સુધી ભગવાનના શરણમાં આવી જાય. તો આ શ્લોક સાથે લઈ જવાનો છે. જ્યારે પણ એવી પરિસ્થિતિ આવે કે નથી સમજાય રહ્યું શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ત્યારે આ શ્લોક ભગવાનને ભક્તિપૂર્વક આપણે બોલીને યાદ કરવાનું છે. શું છે શ્લોક? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા
યચ્છ્રેયશાનિશ્ચિतं બ્રૂहि તન્મે શિષ્યસ્તેહં સ્વાધિમાં ત્વાં પ્રપન્નમ. હવે હું સંકુચિતતાયુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે મારી માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરી મને ઉપદેશ આપો. અહીંયાથી ટર્ન થઈ ગયો. હવે જ્યાં સુધી ભગવાનને કાંઈ પૂછ્યું નહીં ત્યાં સુધી ભગવાને જવાબ આપ્યો કે નથી આપ્યો. હવે અહીંયાથી શિષ્ય અને ગુરુ વાળી સ્થિતિ આવી ગઈ છે. જ્ઞાન લેવું હોય ને તો આ સ્થિતિમાં આવવું પડે આપણને કે આપણે સમર્પણની ભાવના કરવી પડે. જ્યાં સુધી આપણે કોઈને સમર્પિત નહીં થઈએ ને, જ્યાં સુધી આપણે પ્રશ્ન નહીં કરીએ, જ્યાં સુધી આપણે કેટેગરીની અંદર નહીં આવે ત્યાં સુધી આપણે જ્ઞાન નથી મેળવી શકતા. તો જ્યારે જ્યારે આપણા જીવનની અંદર આવી કન્ફ્યુઝન વાળી સ્થિતિ હોય ત્યારે આપણે આપણા ગુરુના શરણે જવાનું અથવા તો ભગવાનના શરણે જવાનું છે. અને શું કહીએ છીએ આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ તો આપણે સૌથી મોટી ભૂલ થાય છે કે અમને આ આપી દો, મારી આ ઈચ્છા પૂરી કરી દો, મારી ઓલી ઈચ્છા પૂરી કરી દો. આવું બધું આપણે કહીએ છીએ ત્યારે કે એવું નથી કહેવાનું. શું કહેવાનું છે? મારી માટે શ્રેયસ્કર હોય, કારણ કે આપણી ઈચ્છા તો કેવી છે? અગણિત છે. ઓલા અગ્નિમાં જે હવનની સામગ્રી નાખીએ તો કેવા ભડકા થાય, એવી આપણી ઈચ્છા છે. એક પૂરી થશે તો બીજી, બીજી પૂરી થશે તો ત્રીજી, ત્રીજી પૂરી થશે તો ચોથી. તો આપણને ખબર નથી આપણા હિતનું શું છે શું નથી. બરાબર છે? તો હંમેશા ભગવાનને એ કહેવાનું છે કે આમાંથી મારા હિતનું હોય ને તમે મને એ સમજાવો. તો આ શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી ઘણું બધું શીખવા જેવું છે કે અહીંયા કૃષ્ણ અને અર્જુનની વચ્ચેનો સંબંધ એ ખાલી મિત્ર તરીકે નથી. હવે અહીંયાથી સંબંધ ચેન્જ થાય છે. અર્જુન છે એ કૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર કરે છે કે ભાઈ તમે મારા ગુરુ છો ને હું તમારો શિષ્ય છું. જ્યાં સુધી આપણે એમ સમજીએ છીએ કે મને બહુ નોલેજ છે, મારી પાસે બહુ બુદ્ધિ છે અને હું મારી બુદ્ધિથી બધું સમજી લઈશ, ત્યારે જો આપણે એવી રીતે માનીએ છીએ તો આપણું પતન થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી આપણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી આપણે જીવનનો બેડો પાર નથી કરી શકતા. જ્યારે જીવનમાં દુઃખ આવે છે ને તો લાસ્ટ મુમેન્ટ સુધી તમને કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરવો જ પડે છે. જ્યારે તમે ભગવાનના શરણમાં જાઓ છો ને એની મેળે ધીરે ધીરે બધું વ્યવસ્થિત થવા માંડે છે. આ ઘણા બધા લોકોને અનુભવ છે કે ભૌતિક જગતના જેટલા પણ આપતા સુખીય છે બધાએ સાથ છોડી દીધો અને છેલ્લો સાથ પકડ્યો ભગવાનનો, ત્યાર પછી કોઈની જરૂરત પણ ન પડી. એટલે અર્જુન અહીંયા શરણાગતિ કરે છે એની પાછળનું રીઝન છે કે જ્ઞાન મેળવવા માંગી રહ્યા છે. તો મારી અંદર જ્યાં મલિનતા આવી રહી છે, મને જ્યાં કન્ફ્યુઝન થાય છે એ તમે મને મારી દૂર કરો. આપણી સાથે પણ ઘણી બધી એવી પરિસ્થિતિ થાય છે કે એવો ગંભીર પ્રસંગ આપણી સાથે આવી જાય છે કે શું નિર્ણય લેવો એ સમજાતું નથી. આપણને મૂંઝવણમાં આવી જઈએ છીએ આપણે પણ. જો આવી મૂંઝવણના સમયે કોઈ આવીને આપણને જ્ઞાન આપે કે તારે આમ નહીં આમ કરવાનું છે, હા, તો આપણે એને સમજી શકીએ અને તરત એના ઉપર અમલ બજાવણી કરી શકીએ. પણ આપણને ખબર જ નથી આમાંથી આપણી માટે શ્રેયસ્કર શું છે તો કોઈ દિવસ આપણે એનો નિર્ણય લઈ શકતા નથી. અને જ્યારે ચિંતામાં, આપણે કાલે જ ચર્ચા કરી હતી કે 3 બાબત એવી છે, બહુ ખુશ હોઈએ ત્યારે, દુઃખી હોઈએ ત્યારે અને ક્રોધમાં હોઈએ ત્યારે જે પણ નિર્ણય લઈએ છીએ ખોટા જાય છે. તો જ્યારે કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં હોઈએ છીએ ત્યારે નિર્ણય લેવો જોઈએ નહીં. ત્યારે આપણા જીવનમાં કોઈને કોઈ ગુરુ હોવા જરૂરી છે જે આપણને યોગ્ય જ્ઞાન આપે. એક શ્લોક યાદ આવે છે, મુંડક ઉપનિષદ કરીને છે. મુંડક ઉપનિષદ 1.2.12 ની અંદર એક શ્લોક છે જેની અંદર એ કહેવા માંગે છે કે આધ્યાત્મિક સત્યને જાણવા માટે ગુરુના શરણમાં જવું જોઈએ. ભગવદ્ ગીતાનો એક શ્લોક છે જેની અંદર કહે છે તત્સિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન સેવયા ઉપદ્રક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનન તત્વદર્શી. કે ગુરુના શરણે જવાનું છે, આચાર્યના શરણે જવાનું છે અને એમને જઈને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછવાના છે. એ આપણને જ્ઞાન ઉપદેશ કરશે જેનાથી આપણે આપણું જીવન સરળતાથી જીવી શકીએ. તો આ શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ શ્લોક ઉપર આપણે અડધો 1 કલાક સુધી આરામથી ચર્ચા કરી શકીએ છીએ, પરંતુ સમયના અભાવને કારણે આપણે મુખ્ય મુખ્ય સમજી અને આગળ વધવાનો પ્રયાસ કરીએ. આગળ વધીએ તો કહી રહ્યા છે કે મારી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. સ્વર્ગ પર દેવોના સાર્વભૌમ અધિકારની જેમ સર્વતા સમૃદ્ધ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીને પણ હું આ શોકને દૂર કરી શકીશ નહીં. શોકમાં ડૂબી ગયા છે, તકલીફ થઈ રહી છે કે મારાથી આ જે કાંઈ પણ સિચ્યુએશન છે આ હેન્ડલ થઈ નથી રહી છે. એને સમજાય છે કે ભૌતિક સુખ, સંપત્તિ, સત્તા જે કાંઈ પણ અહીંયા પ્રાપ્ત થવાનું છે, આ જે આપણા અંદર જે માનસિક સંતુલન બગાડે છે આ એનો ઉકેલ નથી. આપણા જીવનની સાથે રિલેટ કરો ને તો આપણી સાથે પણ એવું થાય છે
કે કોઈ એક વ્યક્તિ હોય એની પાસે બહુ પૈસા હોય, બહુ મોટું મોટું ઘર, સારી નોકરી બધું હોય, તો પણ તમે જોશો ને કે એ સતત અશાંતિ વાળું પ્રવૃત્તિ ચાલતી હોય, એના મનમાં શાંતિ ન હોય કોઈ દિવસ. તમે જોજો, સવારે ઉઠે ભાગદોડ કરે, રાતના આવે, સવારે ઉઠે ભાગદોડ કરે, રાતના આવે, સતત માઇન્ડ કામ કરતું હોય, આ કરવાનું છે, પછી ઓલું કરવાનું છે, ઓલું કરવાનું છે, ઓલું કરવાનું. આવું થાય છે કે નથી થતું? હવે બીજી એક વાત, કે જેની પાસે કાંઈ જ પૈસા નથી, હમણાં આપણે કહી દીધું કે જેની પાસે બહુ પૈસા છે, હવે એક સમજીએ કે જેની પાસે કાંઈ જ પૈસા નથી, તો એના જીવનમાં શાંતિ છે? એના જીવનમાં પણ હા અશાંતિ છે. પ્રભુજી, હોય પ્રભુજી શાંતિ. કારણ કે એમને ટેન્શન ઓછું હોય. એમ જોવા જાય તો સંસારિક ટેન્શન છે પ્રભુજી, પણ પૈસાનું એટલું ટેન્શન નહીં હોય જેટલું કે તો એ લોકો વિચારી શકે. જે લોકો પૈસા વાળા હોય તે બધી જ રીતે ટેન્શનમાં હોય કે લાઇટ બિલ ભરવાનું, આ ભરવાનું, તે ભરવાનું, ટેક્સ ભરવાનો. જે ગરીબ હોય ને, જેની પાસે ન હોય ને પૈસા, એને પણ ચિંતા હોય કે મારું બધું ક્યારે સરખું થશે, મારી બે પાસે ક્યારે છેડા પૈસા ભેગા આવશે. કરવાની. બોલો એને બે પ્રભુજી, હરે છેડા ભેગા કૃષ્ણ. કરવા એને બે છેડા ભેગા કરવાની ચિંતા હોય. હમ તો આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે ભૌતિક જગત જે છે, યસ સમીર પ્રભુજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આમાં પૈસા હોવું ના હોવું એ તો બિલ ભરવાની ચિંતા એ તો બધું દરેક જણને હોય. પણ ભગવાનની ભક્તિ કરે ને, જે ભગવાનની ભક્તિ કરતો હોય ને, ભલે ગમે તે હોય, પણ જો એને સમજણ આવી ગઈ ને, આ બધું જે આપણે રોજ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે જે સમજીએ છીએ, અર્જુનને જે ભગવાને ઉપદેશ આપેલો, અને જો આપણા જીવનમાં એ દ્રઢ થઈ જાય ને, તો પછી ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણને છે ને જ્ઞાનને લીધે એ દુઃખ હળવું થઈ જાય. બાકી દુઃખ તો બંને પરિસ્થિતિમાં આવે, ગરીબને પણ દુઃખ આવે અને ધણી હોય એને પણ દુઃખ આવે. પણ જેને ભગવાનની ભક્તિનો આશરો લઈ લીધો ને, અને ભગવાનની અનન્ય ભક્તિ તરફ જે લોકો વળી ગયા ને, એને આ ગમે તેવું દુઃખ આવે ને, પણ સમજણને લીધે એ દુઃખ એ એકદમ હળવું થઈ જાય. અને બાકી જેને ભગવાનની ભક્તિ નથી કરી એને કોઈ સમજણ નહીં, એટલે નાસીપાસ થઈ જાય. અને પછી બીજા બધા કોઈ આડાઅવળા પગલા ભરે. આપણે જોઈએ છે બધા ઉદાહરણો ઘણા બધા છે. હરી બોલ, એ ખૂબ સરસ. આત્મહત્યા તરફ પેરાય, ઘણા બધા ઘણી બધી આડી અવળી વસ્તુઓ. જયારે ભગવાનનો ભક્ત હોય ને, એ સમજણને લીધે જે પણ કંઈક છે એ ભગવાનને હરતા કરતા માની, અને જે પણ થાય છે, થઈ રહ્યું છે, અને થશે મારા જીવનમાં, એ ભગવાનની મરજીથી થઈ રહ્યું છે, તો એ બધું એની અંદર, એ બધું દુઃખ એની અંદર ઓગળી જાય. હરી બોલ, ખૂબ સરસ. તો આપણને જે કાંઈ પણ આપણે ચર્ચા કરીએ છીએ, આ બધું શું કામ થાય છે? મનની જે સમસ્યા છે એના ઉકેલથી આપણે શાંતિ મેળવી શકતા નથી. ભૌતિક જે કાંઈ પણ વસ્તુઓ છે એનાથી આપણા મનને શાંતિ મળતી નથી. 5.22 નંબરનો એક શ્લોક છે, જો તમને યાદ હોય કોઈને તો, યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે. યાદ આવે છે? એની અંદર ભગવાન કહે છે કે ઇન્દ્રિયોથી જે કાંઈ પણ અ ભૌતિક ભોગો આપણે કરીએ છીએ એ અંતે દુઃખોનું કારણ બને છે. એટલે ભૌતિક જગતનો વિચાર આપણે જ્યારે કરીએ છીએ ને, તો આપણને દુઃખમાં જ નાખે. અત્યારે અર્જુનજી પણ કંઈક એવું જ કરીએ છે, ભૌતિક જગતનો વિચાર કરી રહ્યા છે, જે એને દુઃખમાં નાખી રહ્યું છે. એટલે આ સમજવું જરૂરી છે કે બારેની સફળતા મળી જાય, પરંતુ અંદરથી શોક દૂર થતો નથી. બારે તમે ગમે એટલા ખુશ હો, હું અત્યારે તમારી સાથે બધા સાથે વન બાય વન ચર્ચા કરું ને, તો હમણાં બધા પોતપોતાના દુખડાઓ કહેવાના ચાલુ કરશે. બધા, હું પણ આવી જાઉં એમાં. બધા. કારણ કે આ વ્યવસ્થા જ એવી છે કે આપણને આસક્તિઓ ખૂબ છે, અને એ આસક્તિઓ પૂર્ણ થઈ નથી આપણી, એટલે આપણા જીવનમાં દુઃખ છે. સમજાય છે? તો અહીંયા અર્જુનને પણ એવી જ રીતે દુઃખ છે. આગળ વધીએ. તમે કહેશો પ્રભુજી બરોબર હિટ કરો છો અમારા પર્સનલ વિષય ઉપર. સંજયજી બોલ્યા, આ પ્રમાણે કહ્યા પછી શત્રુઓનું દમન કરનાર અર્જુને કૃષ્ણને કહ્યું, હે ગોવિંદ, હું લડીશ નહીં, અને મૌન થઈ ગયા. સરેન્ડર, પૂર્ણપણે સરેન્ડર કરી દીધું કે છે હવે હું લડીશ નહીં. તો અર્જુન છે અહીંયા શ્રી કૃષ્ણને પોતાના ગુરુ તરીકે સંબોધન કરે છે અને એમના શરણમાં આવી જાય છે. અને 8મા શ્લોક પછી પોતાની બુદ્ધિથી યુદ્ધ નથી કરવું એવી રીતે નિર્ણય લઈ રહ્યો છે. અહીંયા હવે ભગવાન કઈ જ જવાબ આપતા નથી. હવે ભગવાન એક પછી એક આધ્યાત્મિક શિક્ષા એને આપવાનું ચાલુ કરશે. કારણ કે તમે જોશો તો અર્જુન ખાલી કન્ફ્યુઝન નથી, એની અંદર ઘણી બધી એવી બાબતો છે જે
એ સમજાવવા માંગે છે કે મારી આ પરિસ્થિતિ થઈ છે એની પાછળનું રીઝન શું છે. સમજાય છે? એ જાણવા માંગે છે કે મારી આવી પરિસ્થિતિ થાય છે શું કામ, હું કોણ છું, મારું સાચું કર્તવ્ય શું છે. આ પ્રશ્ન નિર્માણ થાય છે એને. એટલે હવે એમણે યુદ્ધ કરવાનું ના પાડ્યું છે અને બધું મૂકી અને શાંત થઈ ગયા છે. આપણી સાથે પણ થાય ને. કોઈ વ્યક્તિ, તમે તમારા ઓફિસની અંદર જ્યારે જુઓ તો કોઈ વ્યક્તિ તમને કંઈક તો સંબોધન કરે કે ભાઈ તારે આવું કરવાનું છે, આ બધું કરવાનું છે, સલાહ આપે આપણને, આમને આમ કરવાનું, આમને આમ કરવાનું, અને આપણે પછી કહીએ કે ભાઈ હું આ કામ જ નહીં કરું, તો શું થશે? અંદર ને અંદર કન્ફ્યુઝન થશે કે એને મને આમ કીધું શું કામ, શું કામ એને મને આમ કરવા કીધું, શું રીઝન હશે? હા, આવું થાય ને આપણને. તો સાચું જ્ઞાન ત્યારે શરૂ થાય જ્યારે પોતાની અંદરનો જે અહંકાર છે ને, એ અહંકાર છોડી અને જે માર્ગદર્શન કરે છે એનું જે કહેવું છે એને જીવનમાં ઉતારે, એને સ્વીકારે. આ સમજવું ખૂબ જરૂરી છે. હમણાં એક બે શ્લોક પછી આ શ્લોકનો રેફરન્સ આવશે. એકાદો બે શ્લોક હશે, આઈ થિંક 11 કે 12 નંબરનો શ્લોક છે. આ શ્લોકનો રેફરન્સ છે, જે કહે છે ને કે હું નહીં કરું, હા, મારથી નહીં થાય, પ્રભુજી આપણું બધું કામ નથી, જીવન જીવવું છે, હજી તો ભક્તિ આપણું કામ નથી. હા, કોઈ ધર્મનો વિરોધ કરે તો ના ના આપણે ન જવાય, એ તો બધું ગડબડ વાળું કાર્યક્રમ છે, આમાં તકલીફ થઈ જાય, કરિયર ખરાબ થઈ જાય, આ બધો વિચાર આપણે રાખીએ છીએ. ભગવાન હમણાં સમજાવશે કે તમે ભૌતિક જગતનો વિચાર કરો છો ને તો શું નુકસાન કરો છો. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. હવે જુઓ, અહીંયાથી ભગવાન હવે ઓરિજિનલ રમત ચાલુ કરે છે. રમત ઇન સેન્સ જ્ઞાનની રમત. કે કેવું બેઠા બેઠા યુદ્ધના મેદાન ઉપર એક 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 જ્ઞાન આપશે જે આપણા માટે બહુ પાવરફુલ છે. આ બીજા અધ્યાયને જે સમજી જાય છે ને, એને પોતાનું જીવન શું છે ને એ સમજાઈ જાય છે. સમજીએ હવે. ઓલો જે 9મો શ્લોક હતો ને એનો રેફરન્સ આવશે હમણાં. આવી ગયો જો એનો રેફરન્સ 9મા શ્લોકનો. શું કે છે? શ્રી ભગવાન વાચ અશોચાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિભત્તા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેની માટે તું શોક કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે ને તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. અર્જુન શું કહેતો હતો કે મને તો કન્ફ્યુઝન છે, હું તો યુદ્ધ નહીં કરું. બહુ મોટી મોટી વાત કરતા હતા અર્જુનજી થોડી વાર પહેલા. તો ભગવાન એને ઠપકો આપે છે. જો સમજવા જેવું છે, ભગવાન ત્યારે જ જ્ઞાન આપે છે જ્યારે અર્જુન શરણે જાય છે. આપણા જીવનમાં પણ ફરક ત્યારે જ જણાશે જ્યારે આપણે ભગવાનનું કહ્યું માનશું અને એના ઉપર ચાલશું. ખાલી સાંભળી લેવાથી નહીં થાય, જીવનમાં ઉતારવું પડશે તો રિઝલ્ટ મળશે. આ અહીંયાથી જાણવા જેવું છે. તો ભગવાન એ જ કહે છે કે અર્જુનનું જે દુઃખ છે ને, આપણે સમજીએ કે આ અર્જુનનું જે દુઃખ છે ને એ જો ધ્યાનથી સમજીએ તો શરીરના રિલેટેડ છે. એ સંબંધો જોઈ રહ્યા છે કારણ કે શરીરના હિસાબથી જોઈ રહ્યા છે એટલે. પણ ભગવાન અહીંયા જે ગીતાનું જે મુખ્ય બેઝ છે એ હવે સમજાવવાનું ચાલુ કરે છે. સૌથી પહેલો જે એનો પ્રશ્ન છે કરુણા, એનો જવાબ અહીંયા મૂકેલો છે કે આપણે શરીર નથી, આપણે શાશ્વત આત્મા છીએ. હવે તમને ઘણા લોકોને કન્ફ્યુઝન થશે કે પ્રભુજી તમે આ કેવી રીતે સ્ટેટમેન્ટ આપો છો? તો આ સમજવું જરૂરી છે કે આપણું શરીર છે એ અવશ્ય જન્મ લે છે અને નાશ પણ થાય છે. નાનું હોય છે, માતાના ગર્ભમાં ધીરે 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 મોટું થાય, હાથ પગ આવે, શરીર તૈયાર થાય, ગર્ભથી બહાર આવીએ, ધીરે ધીરે મોટા થઈએ, વૃદ્ધ થઈએ અને પછી ડિસ્ટ્રોય. આ ચક્ર સતત ચાલુ રહે છે. એવું નથી કે આ પૂરું થઈ જશે, આ ચક્ર સતત ચાલુ રહેશે. તો અર્જુનજી જે છે એ પોતાના સ્વજનોના શરીરના વિનાશ માટે થઈને દુઃખ કરી રહ્યા છે. એને એ વિચાર રાખવો જોઈએ કે આ સામે દ્રોણાચાર્ય ભલે રહ્યા, સામે આ ભીષ્મ પિતામહ ભલે રહ્યા, પણ એ જે કૃત્ય કરી રહ્યા છે અધર્મને પ્રોત્સાહન આપી રહ્યા છે. તો મારે અત્યારે એમને છેદી નાખવું જોઈએ. એમનું શરીર છેદાશે, આત્મા નથી છેદાવાની. ભગવાન એ જ્ઞાન હવે અહીંયા આપે છે. બહુ મહત્વનો છે આ બીજો અધ્યાય. ભગવાન કહે છે કે તું વિભત્તા ભરી વાતો કરે છે. જે લોકો જ્ઞાની હોય ને એ લોકો કોઈ દિવસે જીવિત કે મૃત માટે શોક ન કરે. એને જ્ઞાન હોય કે શું કરવાનું છે ને શું નથી કરવાનું. આ શ્લોક પછી આપણે ચિત્રકેતુ મહારાજની કથા લેતા હોઈએ છીએ, ખબર છે?
લેવલ 1 ની અંદર ચિત્રકેતુ મહારાજની કથા દ્વારા આપણે આ શ્લોકને સમજતા હોઈએ છીએ કે શું કહી રહ્યા છે આપણને. જો હવે ભગવાન કહે છે કે શું કામ તારે એ લોકોને શરીર તરીકે નથી જોવાનું, એની પાછળનું રીઝન કે છે નત્વેવાહમ જાતનાસમ નત્વનેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ. એવું ક્યારેય ન હતું કે જ્યારે તું ન રહ્યો હોય કે હું ન રહ્યો, અથવા એવું પણ નથી કે આ બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. એટલે ભગવાન એને સમજાવે છે કે તું અત્યારે જેને હણે છે ને એ શરીર છે, એનું મૃત્યુ નથી થવાનું, એ પાછા જન્મ લઈને આવવાના જ છે, જેવી રીતે તું આવ્યો છે. એવું નથી કે આની પહેલા તું નહોતો, અને એવું પણ નથી કે આની પછી તું નહીં હોય. ખાલી ફરક એટલો છે કે અત્યારે તે અલગ શરીર ધારણ કર્યું છે, પછી તું અલગ શરીર ધારણ કરીશ. એટલે અહીંયા ભગવાન સમજાવે છે કે આપણી જે આત્મા છે એ આત્મા કોઈ દિવસે મૃત્યુ થતું નથી. આત્મા કોઈ દિવસે મરતી નથી. એનું પોતાનું એક અસ્તિત્વ છે જે કોઈ દિવસે નષ્ટ થતું નથી. આત્મા શરીરની જેમ કોઈ દિવસે મરતો નથી. શરીરનું મૃત્યુ અવશ્ય થાય છે, શરીર ડિસ્ટ્રોય થાય છે, કારણ કે પંચતત્વનું બનેલું છે. આ ભૌતિક જગતનું સાધન છે, બરાબર છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ ગાડીનું, કે ગાડી હોય 20, 25, 30 વર્ષ પછી એ કામ કરવાનું બંધ કરી દે, થાય છે એવું? હરે કૃષ્ણ. પણ આપણે હા આપણે હા કરીએ છીએ પ્રભુ. 25, 30 વર્ષ પછી બંધ? હા પ્રભુજી. આપણે હા કરીએ છીએ? પ્રભુજી. જે ડ્રાઈવર હોય એ ડ્રાઇવિંગ કરવાનું બંધ કરે છે 25, 30 વર્ષ પછી, કે ગાડી ખરાબ થઈ ગઈ તો હવે હું ગાડી નહીં ચલાવું, એવું ના કરે છે? પ્રભુજી. ના ના પ્રભુજી. પ્રભુ. આ ગાડી છે અને ચલાવનાર ડ્રાઈવર એની અંદર છે, સમજાય છે? આ નષ્ટ થઈ જશે 100 વર્ષ પછી, પણ ઓલો ડ્રાઈવર છે એ પાછો બીજી ગાડી લઈ લેશે. ક્લિયર? હરે કૃષ્ણ. હા પ્રભુજી. તો આ સમજવું જરૂરી છે કે આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિને જોઈએ ને, તો એ વ્યક્તિને આત્મા તરીકે જોવાનું છે, અને પોતાને પણ આત્મા તરીકે જોવાનું છે, અને પછી આપણું જે કર્તવ્ય છે ને એના ઉપર ફોકસ કરવાનું છે કે આપણો જન્મ એ ઘરની અંદર શા માટે થયો. એ આપણા પ્રશ્નોનો જવાબ આપણને મળી જશે જો આ આપણે સમજશું તો. જન્મ એની માટે થયો કે પાછલા જન્મના કઈક કર્મ અધૂરા રહી ગયા છે, જે પૂર્ણ કરવાના જરૂરી છે. કેવી રીતે પૂર્ણ કરવાના છે? તો શાસ્ત્ર સંમત થઈ શાસ્ત્ર આપણને જે સમજાવે છે એ પ્રમાણેના કાર્યો કરવાના ચાલુ કરવાના છે. હવે તમે કહેશો કે આપ્ત સ્વકીય, તો ભગવાન એ જ કહે છે ફરીથી કે આપ્ત સ્વકીયોનો વિચાર કરવો જરૂરી નથી. અત્યારે કર્તવ્યનો વિચાર કરો. કર્તવ્ય કરશો ને એની મેળે આપ્ત સ્વકીયોનો વિચાર ક્લિયર થઈ જશે કે મારે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. એક નાનકડો એક્ઝામ્પલ આપું છું. જન્મ થયો છે, બરાબર? માતા પિતા છે, બાળકો છે, સમાજ છે. આપણું કામ છે નાનપણથી માતા પિતા આપણને મોટું કરે છે, આપણું કામ છે માતા પિતાનું હવે સંભાળ રાખવું. આપણા બાળકને મોટું કરવું, ઉછેરવું, અને એવું જ્ઞાન આપવું કે જેનાથી બધાનો ઉદ્ધાર થાય, એનો પોતાનો પણ ઉદ્ધાર થાય. ભૌતિક જ્ઞાનની વાત નથી કરતો, આધ્યાત્મિક જ્ઞાનની વાત કરું છું. બીજી બાબત, સમાજને એ તરફ દોરવું કે જે સમાજ છે એ સમાજની વ્યવસ્થા જળવાઈ રહે, સમાજમાં આધ્યાત્મિકતા જળવાઈ રહે, અને ત્યાંથી પણ બધા એને લાભ થાય, ભૌતિક નહીં આધ્યાત્મિક. આપણું કર્તવ્ય છે જેનાથી આપણે ભાગી રહ્યા છીએ. આ આપણે સમજવાનું છે. તો ભગવાન એ સમજાવે છે અહીંયા કે જેવું શરીર અત્યારે છે એવું પછી રહેશે, એની કોઈ ગેરંટી નથી. ભગવાન કહે છે સાચી ઓળખતું શું છે? સાચી ઓળખ છે કે હું એક શરીર નહીં, પણ હું એક આત્મા છું. આ એની સાચી ઓળખ છે. અને એનો જવાબ આગળ તરત આપે છે ભગવાન. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર સત્ર ન મુહ્યતિ. જેમ દેહધારી આત્મા શરીરમાં બાળપણથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થા સુધી સતત પસાર થાય છે, તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. આપણે આપણા કર્તવ્યથી કોઈ દિવસે ભાગવું જોઈએ નહીં. આ વ્યવસ્થા કરીને આપેલી છે, જ્યાં સુધી આ શરીર છે એનો પૂરેપૂરો લાભ લેતા શીખવાનું છે. એક સમય આવશે, તમે સમય વ્યર્થ કરશો તો એક સમય આવશે આ છોડી દેવું પડશે. એટલે જ્યારે મળેલું છે એને પૂરેપૂરો ઉપયોગમાં લ્યો, પૂરેપૂરો લાભ લ્યો. જરાય સમયને બરબાદ નહીં થવા દો. સૌથી પહેલા તો માઇન્ડમાં આવી જવું જોઈએ કે ભાઈ હું અહીંયા એક સાધન તરીકે છું. આ શરીર એક સાધન તરીકે છે, અને મારે એનો ઉપયોગ ભગવાનની સેવામાં કરવાનો છે. મારે મારા કર્તવ્ય તરફ ફોકસ કરવાનું છે. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. નહીં તો આ જે સ્ટ્રક્ચર છે ને, અહીંયા દેખાય છે, જન્મ થાય છે, પછી વૃદ્ધ થાય છે, આ સતત ચાલ્યા જ કરવાનું છે.
આપણે એના પર ફોકસ નથી કરવાનું, આપણે ફોકસ કરવાનું છે આત્મા ઉપર, કે આત્મા શું કરવા માંગે છે, આત્માને ક્યાં લઈ જવાનું છે. આ શરીર તો એક પછી એક મળ્યા જ કરવાનું છે. આજે તમે જે ફેમિલીના અંદર છો, આવતીકાલે એ ફેમિલીના અંદર નહીં હોય. આનાથી પહેલા કોઈ એ જ ફેમિલીના અંદર હતા, શું ગેરંટી? ખબર છે એ ફેમિલીના અંદર હતા કે નહીં? કે અથવા ગેરંટી છે પાછું આ જ ફેમિલીના અંદર આવતું કે નહીં? હરે કૃષ્ણ. શું લાગે છે તમને? કોઈ ગેરંટી નથી. ના, કોઈ કોઈ ગેરંટી guarantee નથી. તો આજ પછી તમને કોઈ પ્રશ્ન કરે તો તમારે એનો ઉત્તર કેવી રીતે આપવાનો છે? હું એક આત્મા છું, આ વિચારની સાથે તમારે એને આન્સર આપવાનો છે. ભલે સામે વાળાને અટપટો લાગે, પણ એ સત્ય છે. શરીર તરીકે જેટલા રિલેશન જોશો ને તમે, દુઃખના ભાગી બનશે, કારણ એ ભૌતિક જગત છે. અને જેટલા શરીર સાથેના રિલેશનો તમે જોશો કે આ મારો આપતો સુખ્યો, ઓલો મારો ફ્રેન્ડ, આ મારો દોસ્તાર, કોઈ કાંઈ નથી. બધા સમય પૂરતા જ છે, ટેમ્પરરી છે. સમજાય છે? એટલે પોતાના જીવન ઉપર ફોકસ કરો, બીજાનું જોવા કરતા પોતાનું જોવું વધારે સારું છે. આપણે બધા શું કરીએ છીએ? સામે વાળો શું કરે છે, ઓલો શું કરે છે, જો આને તો આમ કર્યું, એને તો એમ કર્યું. સવારે ઉઠે એટલે મોબાઈલ ખોલીએ, ન્યૂઝ ચાલુ થઈ જાય. આજે શું થયું? અરે આને મર્ડર કરી નાખ્યો, અરે આને તો સુસાઇડ કરી નાખ્યો. આ આપણું કામ નથી જોવાનું. આપણું કામ છે કે એ સમય આપણે ભગવાનમાં લગાડીએ કે એક એક ક્ષણ અહીંયા ચાલી રહ્યો છે, ક્યારે પૂરું થઈ જશે ને આપણને ખબર નથી. અને જોતા જોતા ગયા ને તો આપણા માઇન્ડમાં એ જ રહી જશે, પછી જન્મ એવી જ રીતે થશે ને આગળ જઈને વૃત્તિ પણ એવી જ આવશે. એટલે ભગવાન કહે છે કે તું શરીર તરીકે તારું જીવન નહીં જીવ, તો આત્મા તરીકે તારું જીવન જીવવાનું ચાલુ કર, તો તને લાભ મળશે, તો તારો ઉદ્ધાર થશે. અને જો તું શરીર તરીકે જોઈશ ને તો તારું નુકસાન થશે, કારણ કે એ દુઃખનું કારણ બને છે. હમણાં જ શ્લોક દ્વારા આપણે સમજ્યા. આગળ કે છે કે જો જીવનમાં દુઃખ શું કામ આવે છે? શરીર તરીકે જોવે છે એટલે દુઃખ આવે છે, બરાબર છે. ભૌતિક જગતનું સાધન છે આ. શરીર તરીકે જો આપણે જોશું ને તો દુઃખ આવે છે. પણ આ દુઃખ પણ કેવું છે? તો ભગવાન ખૂબ સરસ રીતે અહીંયા સમજાવે છે આપણે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા. શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ, આગમાં પાઈનો નિત્ય શાંતિ તિક્ષસ્વ ભારત. હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદૃશ્ય થવું, આ શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે. હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. આમાંથી આપણે કેવી રીતે કાઢવાનું છે જીવન? તો બહુ સરસ ઉદાહરણ છે આપણી પાસે કે જ્યારે જ્યારે આપણા ઇન્દ્રિયો છે, એના જે વિષયો છે, એના સંપર્કમાં આવશું એટલે આપણને સુખ અને દુઃખની અનુભૂતિ થશે. ફરીથી સાંભળજો. આપણા જે શરીર છે, એની જે ઇન્દ્રિયો છે, આ ઇન્દ્રિયોના જેટલા પણ વિષય છે, એના સંપર્કમાં આવશું એટલે સુખ અને દુઃખની અનુભૂતિ થશે. થોડીક સમય માટે આવશે, થોડાક સમયમાં વયા જશે. ભગવાન કહે છે આને સહન કરતા શીખવાનું છે. કેવી રીતે? જ્યારે આપણે ઉનાળાના સમયમાં જોજો, આપણે કેવી રીતે બધું ચેન્જ કરીએ છીએ પોતાના મન પ્રમાણે. ઉનાળામાં આપણે તડકાનો તિરસ્કાર કરીએ, ખબર છે? બહુ ઉનાળો છે, બહુ તાપ પડે છે, એસી ચાલતું નથી, પણ જીવે છે ને આપણે ઉનાળામાં પણ. એ સમયે આપણે સૂર્યને યાદ કરીએ છીએ કે ત્યારે આપણને સૂર્ય નથી જોઈતો હોતો, અને ઠંડી આવે તો ગોતીએ છે સૂર્ય ક્યારે આવે. આવું છે, આટલા મતલબી છીએ આપણે કે આપણા ફાયદા માટે આપણે એની ઉપાસના કરીએ છીએ. એક સમય છે એનો તિરસ્કાર કરીએ છીએ, અને એક સમય છે જયારે એની ઈચ્છા કરીએ છીએ કે ભાઈ આવને, ઠંડી લાગે છે. પણ આપણે ઠંડીમાં પણ જીવવાનું શીખી જઈએ છીએ ને ઉનાળામાં પણ. આપણે ક્યારે એમ કહીએ છીએ ઉનાળામાં કે નહીં નહીં ભાઈ, હું ઉનાળાના 4 મહિના નહીં જીવું? કરીએ છીએ આવું? નથી કરતા. તો જીવન પણ આવું જ છે. જીવનની અંદર સુખ અને દુઃખ આવ્યા કરશે. ક્યાર સુધી સુખ અને દુઃખની અનુભૂતિ થશે? હરે કૃષ્ણ. જ્યાં સુધી ઇન્દ્રિયો ત્યાં ઇન્દ્રિયોનું સુધી પ્રભુત્વ છે ત્યાં સુધી પ્રભુજી. સંપર્કમાં આવશે ત્યાં સમજાય છે? સુધી. જ્યાં સુધી હા. ઇન્દ્રિયોના વિષયોના સંપર્કમાં આવશો ત્યાં સંપર્કમાં સુધી. છે ત્યાં સુધી. જ્યારે તમે વિચારવાનું એમ ચાલુ કરશો કે ભાઈ હું એક આત્મા છું, શરીર નથી, તો તમને સુખ અને દુઃખ એટલું બધું પ્રભાવ પાડશે નહીં. એની સાથે સાથે જ સુખ અને દુઃખ છે એ કાયમી નથી, એ અહીંયાથી સમજાવવા મળે છે. અહીંયા ઘણું બધું શીખવા જેવું છે. આ બીજો અધ્યાય છે ને, આપણે ઓછામાં ઓછું કહીએ ને કે ભાઈ 2-3 દિવસ ચાલે એટલું રાખવું જોઈએ, કારણ કે આમાં ડીપ નોલેજ બહુ છે. તો સુખ અને દુઃખ છે એ કાયમી નથી. જેવી રીતે ઠંડી હોય, ગરમી હોય, માન અપમાન હોય, લાભ અથવા નુકસાન થતું હોય, આવી બધી પરિસ્થિતિઓ તો જીવનમાં આવ્યા જ કરવાની છે. આપણે એમાં વિચલિત નથી થવાનું. જે આધ્યાત્મિક વ્યક્તિ હોય ને, એ આવા પરિવર્તનોમાં કોઈ દિવસે વિચલિત નથી થતો. એ હંમેશા ધીરજ રાખે, સહનશીલતા રાખે, અને પોતાનું કર્તવ્ય જે છે ને
એમાં સ્થિર રહે છે કે મારે આ કરવાનું છે, પછી ભલે કઈ બી પરિસ્થિતિ આવે, કોઈ બી ઓલું થાય. ઘણા બધા લોકોના ફેમિલીના અંદર આ વિષય ચાલતો હશે કે એણે મને આમ કહી દીધું, આણે મને આમ કરી દીધું. એ એનો વિષય છે. એને જે બોલવું હોય એ બોલે, એ શરીરને બોલે છે, મને ક્યાં લાગુ થાય છે, હું તો આત્મા તરીકે જોઉં છું પોતાને. બોલીને એના કર્મ બગાડે છે, કાયિક વાચિક માનસિક કર્મ કાઉન્ટ થાય છે, બોલીને એના કર્મ બગાડે છે. આપણે એવું નથી કરવાનું, કારણ કે આપણે જ્ઞાની છીએ. ભલે બોલતા, આપણે આપણા કર્તવ્યથી નથી ભાગવાનું. ભગવાન હૃદયમાં બેસીને જોવે છે આપણે શું કરી રહ્યા છે, શું નથી કરી રહ્યા છે ને. તો આ સમજવું બહુ જરૂરી છે કે પરિસ્થિતિને હેન્ડલ કેવી રીતે કરવાની છે, એ ભગવાન અહીંયા આપણને શીખવાડે છે. આગળ વધીએ. થોડો વધારે સમય આજે પણ લઈશ, એ માટે ક્ષમા પ્રાર્થી છું. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. શું કહે છે ભગવાન અહીંયા? કે જે સુખ અને દુઃખ બંનેમાં વિચલિત થતો નથી. હવે સુખ અને દુઃખમાં વિચલિત ક્યારે ન થાય? જ્યારે પોતાના શરીર તરીકે નહીં પણ આત્મા તરીકે જોવે, તો એ વિચલિત થતો નથી. અને જો એ શરીર તરીકે જોવે તો અવશ્ય એને તકલીફ થાય છે. સુખ અને દુઃખ આ બંને શરીર અને ઇન્દ્રિયોના સ્તરે થાય છે. જો તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો ને, તો સુખ અને દુઃખ આ બંને વસ્તુ શરીર અને એના ઇન્દ્રિયોના સ્તર ઉપર જ થાય છે. એનાથી આગળ તમે આવશો ને, આત્માના સ્તર ઉપર કોઈ અસર થતો નથી. એટલે કોઈ પણ ભક્તે પરિસ્થિતિ કેવી પણ હોય, પરિસ્થિતિ ક્યારેક તમારા અનુકૂળ હશે, ક્યારેક પ્રતિકૂળ હશે, ક્યારેક તમારી સાઈડથી કોઈક હશે, ક્યારેક તમારા વિરુદ્ધમાં હશે, પણ કોઈ પણ સિચ્યુએશન આવે તો આપણે આપણું કર્તવ્ય છોડવાનું નથી. આપણું કર્તવ્ય શું છે? ભગવાનની અનન્ય ભક્તિ. કોઈ તમને ભક્તિમાં વિરોધ નોંધાવે, કોઈ તમને સપોર્ટ કરે, તો પણ તમારે એમાં વિચલિત થયા વગર તમારી ભક્તિ ચાલુ રાખવી, એ તમારા સફળતાની એક નિશાની છે. ભૌતિક જગતના અંદર પણ આ સિચ્યુએશનને ધ્યાનમાં રાખવું જરૂરી છે. કેવી પણ પરિસ્થિતિ આવે, સ્થિરતા રાખવા માટે સહનશીલતા અને ધૈર્ય બહુ મહત્વપૂર્ણ છે. જો તમને પેશન્સ નહીં હોય, જો સહન કરવાની શક્તિ નહીં હોય, તો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકતા નથી. તો જો તમારે સફળ થવું હોય તો ભગવદ્ ગીતાને જીવતા શીખી જાઓ. ભગવદ્ ગીતાના અનુસાર જો જીવન જીવશો તો કોઈ પણ તમને સફળતા પ્રાપ્ત કરતા રોકી શકશે નહીં. આ બહુ જ સરસ રીતે આપણને ભગવદ્ ગીતા સમજાવે છે. ભગવદ્ ગીતાના ઘણા બધા શ્લોક છે જે આપણે અહીંયા રેફરન્સમાં લઈ શકીએ છીએ, પણ સમયના અભાવના કારણે આપણે એ રેફરન્સ લેતા નથી. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા પ્રભુજી. સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે અસત એટલે કે ભૌતિક શરીરનું કોઈ સ્થાયિત્વ નથી અને સત આત્માનું કોઈ પરિવર્તન નથી. આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે. શું થાય છે? આપણે અજ્ઞાનતામાં હોઈએ છીએ અને જે સમજવાનું છે એ સમજી શકતા નથી. સત એટલે કે શાશ્વત આત્મા અને અસત એટલે કે નાશવાન એટલે કે ભૌતિક શરીર, એની અહીંયા વાત કરી રહ્યા છે કે શરીર બદલાય છે, નાશ પામે છે, પરંતુ આત્મા છે કોઈ દિવસે નાશ પામવાની નથી, એ શાશ્વત છે. તો અર્જુન જે શોક કરી રહ્યા છે, અહીંયા જે દેખાડી રહ્યા છે કે ભાઈ તકલીફ થઈ રહી છે, કોઈ આનંદ નથી, જે કાંઈ પણ કહી રહ્યા છે, એની પાછળનું રીઝન શું છે? શરીર. એ કેમ દૃષ્ટિપાત કરી રહ્યા છે? શરીર દ્વારા. કે સામેવાળા છે દ્રોણાચાર્ય છે, સામેવાળા છે ભીષ્મ પિતામહ છે. નહીં, ભગવાન કે છે આત્મા તરીકે જો ને એને, કે તું એ આત્મા છે એ હજી દુષ્ટ થઈ રહી છે, હજી ખરાબ થઈ રહી છે, ખરાબ લોકોની સાથે રહી. તો તારે એનો ઉદ્ધાર કરવાનો છે. તું એને મારી નાખીશ ને તો એ શરીર રહેશે નહીં. એ શરીર નહીં રહે તો એ ખરાબ કર્મ એ શરીરના માધ્યમથી કરશે નહીં. એક ગાડી હોય અને તમારી પાસે હોય, તમે ધડાધડ બધાને ઉડાડતા જતા હો તો ખરાબ કર્મ કરે છે. ત્યારે મારે શું કરવું જોઈએ? તમારી પાસેથી ગાડી છીનવી લેવી જોઈએ. બરાબર? કેમ કે ભાઈ ગાડીના માધ્યમથી તમે નુકસાન કરી રહ્યા છો. ગાડી તમને આપું તો તમે નુકસાન કરી શકશો ને. તો ભગવાન એ જ સમજાવે છે કે શરીર છે, શરીર એની પાસે છે એટલે એ અધર્મ કરી રહ્યા છે. તું શરીરને છેદી નાખ, લઈ લે એની પાસેથી શરીર, છેદી નાખ, વાત પૂરી કરી નાખ, તો એ કરશે કે અધર્મ થઈ શકશે કે? આપણી માટે પણ આ જ લાગુ થાય છે. આપણે એટલા વિચાર કરીએ છીએ ને ફાલતુના, એની પાછળ રીઝન આ શરીર છે. શરીર ન હોય ને તો વિચાર કરવાનો અવસર જ ન મળે આત્મા. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન ખોઈ બેઠા છીએ, જે આપણે જ્ઞાન રાખવું જરૂરી છે કે આ શરીર છે એનો નાશ અવશ્ય થવાનો છે. એટલે શરીરને આપણું અંતિમ ધ્યેય માનવું ખોટું છે કે હું મારા ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવન જીવું, હું પૈસા કમાઈ લઉં, હું એન્જોયમેન્ટ કરું. આ ધ્યેય જે આપણે રાખ્યું છે ને, આ ધ્યેય આપણો ખોટો છે. આ ટેમ્પરરી સુખ છે.
આજે તમે કોઈ ગાડી લઈ લીધી, હા, 5 વર્ષ 10 વર્ષ પછી તમને એ ગાડી નકામી લાગશે, તમે કહેશો હવે બીજી જોઈએ છે. કેમ? એવી જ રીતે છે આત્માને પછી શરીર બીજું જોઈએ છે. ભાઈ આ શરીરમાં બહુ રમી લીધું, બહુ એન્જોય કરી લીધું, હવે નહીં, હવે બીજું શરીર જોઈએ છે. આ સમજવું જરૂરી છે આપણે. તો આપણે હંમેશા પોતાને આત્મા તરીકે ઉલ્લેખ કરવાનો છે ને આત્મા તરીકે જોવાનું છે, તો આપણા પ્રશ્નોનો સોલ્યુશન આપણને મળશે. ભગવાન સમજાવે છે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણે, એટલે આત્માની વાત કરે છે. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી, કોઈ એનો નાશ નથી કરી શકતો. એ તત્વ જ એવું છે. આત્મા અવિનાશી છે. જે લોકો કહે છે બ્રહ્મમાં લીન થઈ ગયા, ક્યાંથી લીન થાય અહીંયા ના પાડે છે ભાઈ. ઘણા લોકો કહે છે ને બ્રહ્મમાં લીન થઈ ગયા, આ એનો જવાબ છે ક્યાંથી લીન થાય. ભગવાન ના પાડે છે 17મા શ્લોકમાં કહે છે કે એક ક્યાંય મિક્સઅપ થઈ શકે એવું નથી, શરીરમાં બધી જગ્યાએ વ્યાપ્ત છે, અવિનાશી છે, એનો વિનાશ થતો જ નથી. આત્મા શરીરના દરેક ભાગમાં ચેતનાના રૂપમાં હાજર છે, દરેક ભાગમાં છે. શરીર બદલાય, નાશ પામે, કાંઈ પણ પરિસ્થિતિ થાય, આત્મા કોઈ દિવસે નાશ પામવાનો નથી, એમ ભગવાન અહીંયા આપણને સમજાવે છે. અને અર્જુન છે એ શરીરના વિનાશ માટે તેને શોક કરી રહ્યા છે કે હું આ લોકોને મારીશ તો પાપ લાગશે. ક્યાંથી પાપ લાગશે? અધર્મ કરે છે તો એને મારીશ તો ઉલટાનો ઉદ્ધાર થશે તારો, કે તે તારું કર્તવ્ય કર્યું. આપણે આપણા બાળકને ટોકીએ તો એમાં આપણને પાપ ન લાગે, કારણ કે આપણું કર્તવ્ય છે એને યોગ્ય માર્ગ ઉપર લાવવું. કોઈ અધર્મ કરતું હોય એને ટોકવું આપણું કર્તવ્ય છે, ત્યારે આપણને પાપ નહીં લાગે. આ સમજવું ખૂબ જરૂરી છે. કોઈ વિદ્વાન પુરુષ હોય અને એ ખોટા રસ્તા ઉપર જાય તો એને ટોકવું પાપ નહીં લાગે. આપણે કહીએ કે જો એ તો ગુરુ છે અને ગુરુને આમ બોલી દે. અરે બોલ્યા એની પાછળનું રીઝન સમજવું જરૂરી છે કે એની માટે વ્યાજબી નથી, શાસ્ત્રોના વિરુદ્ધમાં જાય છે, અધર્મ વધી જશે. રોકવું આપણું કામ છે. નહીં રોકીએ તો કે અધર્મ વધી જશે ને આપણા પર હાવી થશે. અત્યારે જે થઈ રહ્યો છે, અત્યારનું ભૌતિક જગત જુઓ, ખબર પડે. આપણા જ બધાની ભૂલના કારણે હાવી થઈ રહ્યું છે. કેમ? કારણ કે બધા એમાં જ્ઞાનની અછત છે, જ્ઞાનનો અભાવ છે. એટલે આ સમજવું જરૂરી છે કે આપણે જે કાંઈ પણ જોઈએ છે એ પોતાને આત્મા તરીકે જોવાનું જો ચાલુ કરશું ને તો આપણા તમામ સમસ્યાઓનો હલ આપણને ભગવદ્ ગીતામાંથી જ મળી જશે. આગળ કહે છે અવિનાશી અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, માટે હે ભરતવંશી તું યુદ્ધ કર. તું શરીર તરીકે નહીં જોઈ ને, તું આત્મા તરીકે જો, કે તું જે એનો યુદ્ધ કરે છે, તું એને જે મારવાનો છે, જે આ બધા લોકો અહીંયા ઉભા છે, બધા અધર્મીઓ છે, આ શરીરનો ખોટો ઉપયોગ કરે છે, આ બધાને જે ગાડી આપી છે, આ ગાડીથી બધા એનું નુકસાન કરે છે, આ ગાડીની ચાવીઓ લઈ લે એ લોકો પાસેથી કે છે. આ તો મેં તમને ભૌતિક ઉદાહરણ આપ્યું. ભગવાન એમ કે છે આ લોકોને નષ્ટ કરી નાખ, મારી નાખ, તું તારું કર્તવ્ય કર. આ અધર્મ કરી રહ્યા છે, આ લોકોને તારે જીવંત રાખીશ તો તકલીફ થઈ જશે આગળ. તને એમ લાગે છે કે આને મારીશ તો પાપ લાગશે, કોઈ પાપ નહીં લાગે. 6 પ્રકારના આતતાઈઓને મારવાથી કોઈ પાપ લાગતું નથી, આપણે જોઈ ગયા છે પહેલા જ અધ્યાયને. તો ભગવાન પણ આત્મા અને શરીર વચ્ચેનો ભેદ સમજાવી રહ્યા છે, અને આજ આપણી માટે પણ લાગુ થાય છે. જ્યારે આપણે ભક્તિ કરતા હોય ને આપણે કોઈ બાબત કરતા હોય, ઘણા લોકો આપણો વિરોધ કરતા હોય છે, એનાથી વિચલિત નથી થવાનું. આપણા એમાં ફોકસ રહેવાનું છે કે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. ભગવાનનું શરણ લેશું તો જ્ઞાન મળશે, ભગવાનનું શરણ છૂટશે તો ફસાઈ જશું. અને કોઈ દિવસે પોતાના શરીર તરીકે પોતાનો ઉલ્લેખ થવા દેવાનો નહીં. માઇન્ડમાં એક જ રાખવું કે હું આત્મા છું. પછી જુઓ જીવનમાં કેટલી પણ સમસ્યા આવવા દો, ક્યારે પાર થઈ જશે ખબર બી નહીં પડે. એટલે ભગવાન અહીંયા આપણને આપણા કર્તવ્ય તરફ દોરી રહ્યા છે કે તમારું કર્તવ્ય છે સમાજ પ્રત્યે, ફેમિલી પ્રત્યે અને ભગવાન પ્રત્યે આ તમે જાણો અને એના પર કાર્ય કરો. ના કે તમે ભૌતિક જગતના જે આ સંસાધનો છે એમાં બધાને જોઈને તમે હજી ફસાવો. એ ઇન્દ્રિય તૃપ્તિના સાધનો છે, અને તમે એમાં ફસાશો ને તો તમારું જ નુકસાન છે. ભગવાન કહે છે જો આ જીવાત્માને હણનારો સમજે છે, જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે. કારણ કે આત્મા નથી હણાતો કે નથી હણતો. આત્માને કોઈ મારી નથી શકતું કે છે, પણ જે લોકો એવું સમજે છે ને કે આત્મા મરી ગયો, અહીંયા એક વાત સમજવા જેવી છે કે જો આત્મા મરતું હોત તો શું કામ ગરુડ પુરાણ મૂક્યું હોત? ગરુડ પુરાણની કોઈ આવશ્યકતા જ નહોતી ને જો આત્માનું મૃત્યુ થઈ જાત તો. ગરુડ પુરાણમાં તો આત્માની આગળની જર્ની બતાવી છે કે મૃત્યુ પછી આત્માનું શું થાય. શું કામ ગરુડ પુરાણ મૂક્યું હોય? હવે ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે આત્મા જેવું કાંઈ હોતું નથી, તો શું કામ પછી નેગેટિવ વિચાર આવે છે, શું કામ નેગેટિવિટીમાં જાય છે, શું કામ ક્યારેક ક્યારેક કઈક અનુભવો થાય છે. ઘણા એને થયા છે, કોઈ એક્સેપ્ટ નહીં કરે.
શું કામ થાય છે? જો આત્માનું મૃત્યુ થઈ જતું હોત તો શું કામ થાય છે? શું કામ પિંડદાનની વિધિઓ થાય છે? શું કામ પિતૃ તર્પણ થાય છે? આત્માનું જો મૃત્યુ થઈ જાય તો એનું પિતૃ તર્પણની જરૂરત જ નથી, પિંડદાનની જરૂરત જ નથી. સમજાય છે? પણ આ બધું કરવું પડે છે ને, આની પાછળનું રીઝન સમજવું જરૂરી છે. યસ માતાજી, બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી, આમ તો મેં ક્લાસીસ કરેલા છે, પણ હજી શંકાનું સમાધાન એ છે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ દાખલા તરીકે ગુજરી જાય આપણું સ્વજન, બરાબર, તો ક્રમ એ હોય છે કે ગરુડ પુરાણ, ગીતાજી અને પછી ભાગવત પુરાણ. પણ ઇન કેસ આપણી પાસે એવી ઇકોનોમિકલ સિચ્યુએશન ના હોય અને આપણી પાસે એવા પ્રતિબંધમાં આપણે હોય તો ડાયરેક્ટ ગીતાજી અને ભાગવતમનું પાઠ કરી શકીએ? માતાજી, તમે પોતે પણ ઘરે બેસીને પાઠ કરી શકો છો. હા, એટલે હું એકલી એટલે આ તો એવું છે, મારું પ્યોરિફિકેશન થાય ને સાંભળે તો વાતાવરણનું પ્યોરિફિકેશન થાય એવું મારું માનવું છે પ્રભુજી. એટલે જે ગરુડ લોકો પુરાણ જે લોકો એમ માને છે ને કે આ મૃત્યુ પછી જ વચાય, એ લોકો માટે હું કહી દઉં કે જે આત્મા ઓલરેડી વહી ગઈ છે ને, એની માટે તમે જેટલું પણ વાંચશો ને ત્યાં, તો એને એનો કઈ અસર થશે નહીં, કારણ એની પાસે શરીર નથી એ સમજવા માટે. પણ જે ત્યાં બેસેલા છે ને એની માટે છે કે આ સાંભળો, હજી પણ તમને ચાન્સ છે, સમજી જાઓ અને સુધરી જાઓ. યસ માતાજી, હરે બોલો. કૃષ્ણ પ્રભુજી. ગરુડ પુરાણ તો ખરેખર જીવતા જ આપણે સાંભળવું જોઈએ. મરી ગયા પછીનો તો કોઈ અર્થ જ નહીં ને. એ વ્યક્તિ શરીર તો જ શું નથી તો સાંભળે? શું સમજવાના આપણે મરી ગયા હા, પછી? અને પછી કોઈ ચાન્સ પણ નથી એનો આપણે આગળ. આત્મા એવો થાય છે, એનો આત્મા શું સફર કરે છે એ આપણે સમજવું જોઈએ કે આપણે પણ આને. પ્રભુજી, એક બહુ ગહન ક્વેશ્ચન છે કે મારા સાસુ ગુજરી ગયા ને, એટલે પછી એનું જે બિહેવિયર પેટર્ન, એનો સ્વભાવ, એની આદતો, એની ધર્મની રીતો, તો આવું બધું સાચું કહું, પિશાચ યોગ એક આપણામાં છે. આવું આપણે કદાચ તમે આ ગીતાજીની બેઠક ઉપર માનો ન માનો મને નથી ખબર. તો મારી નાની ડોટર છે ને પ્રભુજી, એ એવું જ વર્તન કરે અને બસ એ જ સ્ટાઇલમાં બધું કરે. તો મને એમ થાય કે આ મારા સાસુ પાછા આવ્યા કે શું, એવું થાય મને. તો આવું હોય છે પ્રભુજી? યસ એટલે માતાજી, આપણા કર્મના જે રિલેશન હોય ને, એ જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી આપણને આ ચક્રમાં રહેવું પડે છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી. આગળ આવશે, ભગવદ્ ગીતા પણ આનું સમર્થન કરે છે કે હા વારે વારે જન્મ લઈને આવવું પડે છે, કર્તવ્ય જો નહીં કરીએ તો. એટલે હા ચિંતા હા નહીં પ્રભુ. કરતા. યસ હા માતાજી, હા હા હા. આગળ વધીએ. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તમને બધાને ચેટ બોક્સ ની અંદર એટેન્ડન્સ લિંક આવી ગઈ હશે, તમે બધા ભરી દેજો. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ત્યારે જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા છે, સનાતન છે, ચિરસ્થાયી છે તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ આત્મા હણાતો નથી. જે લોકો સ્ટેટમેન્ટ આપે છે ને બ્રહ્મમાં લીન થઈ ગયા, એ લોકો માટેનો જવાબ છે કે આત્માનો કોઈ વખતે જન્મ થતો નથી, મરણ થતું નથી. શરીરનો જન્મ થાય છે, શરીરનો નાશ થાય છે. આત્મા કોઈ દિવસે જન્મ્યો ન હતો, આત્મા જન્મ લેતો નથી અને આત્મા જન્મવાનો પણ નથી. આત્મા કેવું છે? અજન્મા છે. બીજું સનાતન છે, બીજું ચિરસ્થાયી છે, બીજું પુરાતન છે. જ્યારે પણ શરીર હણાય છે ત્યારે આત્મા હણાતો નથી. તો અર્જુનજી પોતાના કર્તવ્યથી ભાગી રહ્યા હતા કે મારા આપ્ત સ્વકીય છે, તો ભગવાન કે છે તું શરીર તરીકે જોવાનું બંધ કર, આત્મા તરીકે જોવાનું ચાલુ કર. હું શરીર નથી પણ હું શાશ્વત આત્મા છું. એ પ્રમાણે આપણે પણ પોતાને જોવું જોઈએ અને આપણું જે જીવન છે જીવવાનું ચાલુ કરવું જોઈએ. તો આપણું કર્તવ્ય શું છે એના પર ફોકસ થઈને આપણે આપણા કર્તવ્ય તરફ ધ્યાન આપવું જોઈએ, ના કે આપણા ફેમિલી તરફ. ફેમિલી ઇન સેન્સ કે શું, ઓલો શું કરે છે, આ શું કરે છે, એ લોકોનું કામ છે, એ લોકો શું કરે છે. આપણે પોતાનું જોવાનું છે કે આપણે શું કરીએ છીએ. આપણને એટલું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જો આપણે એની સાથે અટેચમેન્ટ રાખી અને આપણે એની પાસેથી ઈચ્છા રાખતા હોઈએ કે તારે મારું આ પૂરું કરવું જોઈએ, તારે મારું ઓલું પૂરું કરવું જોઈએ, તો આ આપણા દુઃખનું કારણ બની રહે છે. એટલે આપણે એ બધું છોડી દેવું જોઈએ. આપણે માઇન્ડમાં એક રાખવાનું છે કે હું મારું કર્તવ્ય કરીશ. એને કરવું હોય તો કરે, ન કરવું હોય તો એની મરજી. ઉદ્ધાર મારે કરવાનો છે. જો સ્વર્ગ મારે જોવું હોય તો મારે મૃત્યુ મારું કરવું પડે, આ શરીર મારે ત્યાગવું પડે, તો મને આગળની જર્ની ખબર પડે. એવી રીતે છે. જો આપણે ગોલોક વૃંદાવન જોવું છે તો એની તૈયારી આપણે કરવી પડશે. પછી પાછળ તમે ગરુડ પુરાણ વાંચશો તો કોઈ અર્થ નથી. મૃત્યુ પછી, મૃત્યુ પહેલા આ બધું જ્ઞાન લેવું જરૂરી છે ભગવદ્ ગીતા. ઘણા લોકો કે 12મો ને 15મો અધ્યાય મૃત્યુ. અરે મૃત્યુને પહેલા વાંચો તો ખબર પડે કે શું કરવાનું છે. મૃત્યુ પછી વાંચીને તો શરીર તો હશે નહીં, કરશો શું? કાર્ય કેવી રીતે કરશો વગર શરીરના?
વિચાર કરવા જેવી બાબત છે. આગળ વધીએ. હજી 10 શ્લોક લેવાના છે. હે પાર્થ, આત્મા અવિનાશી છે, સનાતન છે, અજન્મા છે અને અવિકારી છે. હું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે? કે છે અહીંયા કે તું જે કે છે ને કે ભાઈ હું એને મારી ન શકું ને આમ, અરે મારવાનું છે, તું ચિંતા શું કામ કરે છે? તું આત્માને થોડી મારવાનો છે, આત્મા થોડી હણાવવાની છે, શરીર હણાવવાનું છે. આત્મા તો અજન્મા છે, કે છે અવિનાશી છે. એટલે તારે એવું નથી વિચાર કરવાનો કે હું એને મારીશ તો એનું મૃત્યુ થઈ જશે. કોઈ મૃત્યુ નહીં થાય, એ શરીરનું ખાલી મૃત્યુ થઈ જશે. જો ડોક્ટર હોય એ ઓપરેશન કરે તો એમાં અમુક પાર્ટ કાઢી નાખે છે, ખબર છે? કોઈ ખરાબ પાર્ટ હોય ને આપણા શરીરમાં, જે આપણને પ્રોબ્લેમેટિક થવાનો હોય શરીરમાં, તો એનો અમુક પાર્ટ કાઢી નાખે છે. કાઢી નાખે છે કે નહીં? તો એની પાછળ એનું માઇન્ડ શું આ હોય છે કે ભાઈ હું આટલો પાર્ટ કાઢી નાખીશ તો ભાઈ એને ચાલતા નહીં આવડે, કે એને તકલીફ થશે, એને દુઃખ આપવાનું કારણ હોય છે. એનું જીવન બચાવે છે ને, કે આટલો પાર્ટ ખરાબ છે, કાઢી નાખવું એટલે એનું જીવન બચી જાય. નહીં તો બેક્ટેરિયા વધી જશે, આખું ખરાબ થશે, સડાવી દેશે ને આખું શરીર એનું ખરાબ થઈ જશે, એનું નુકસાન થઈ જશે. તો આવી જ રીતે આપણે પણ આપણા કર્મને જાણવાનું છે. આપણે જયારે કોઈને ટોકીએ છીએ, જયારે કોઈને કાંઈ બોલીએ છીએ, તો એની પાછળ આપણો હેતુ શું હોવો જોઈએ? ધર્મનો હેતુ હોવો જોઈએ, ના કે પોતાના ફાયદાનો હેતુ હોવો જોઈએ. સમજાય છે? સામેવાળાને નુકસાન પહોંચાડવાનો જે આપણો હેતુ છે એ શું હોવો જોઈએ? કે ધર્મ માટે થઈને હું એના સારા માટે કરું છું, એને દુઃખ થાય એટલા માટે નથી કરતો. તમે જોયું હશે ક્યારેક ક્યારેક કોઈ સિનિયર ડિવોટીસ કોઈ જુનિયરને ક્યારેક ક્યાંક બોલી દે, સાંભળ્યું હશે. તો એનો અર્થ એવો નથી, એ સમજાવે છે કે તું એ માર્ગ ઉપર છે, તારેથી ભૂલ થવી વ્યાજબી નથી, અને હું આજે તને નહીં ટોકું ને તો તું સુધરીશ નહીં. સ્કૂલમાં પણ ટીચર ટોકે છે, ખબર છે બાળકને? એ એટલા માટે થોડી ટોકે છે કે એને તકલીફ આપવી છે, નહીં, એને સુધારવા માટે ટોકે છે. તો ભગવાન એટલે જ કહે છે કે તારે એને મારવાનું છે એટલા માટે થોડી મારવાનું છે કે તને પાપ લાગે. તારે એટલા માટે મારવાનું છે કે એનું આગળ નુકસાન ન થાય. એ જે આ શરીરમાં કર્મ કરે છે ને બધા કાઉન્ટ થઈ રહ્યા છે, કે છે. અને એ રોકવાનું કામ તારું છે, કારણ કે તું એ ધર્મ નિભાવી રહ્યો છે, તારું કર્તવ્ય છે. ક્ષત્રિય છે તો ક્ષત્રિય છે તો તારું કામ છે એને બચાવવું. અને જો તું એનાથી ભાગીશ તો એ તારી માટે વ્યાજબી નથી. સમજાય છે? એવી રીતે આપણું પણ કર્તવ્ય છે, આપણા બાળક પ્રત્યે, સમાજ પ્રત્યે જો અધર્મ થતો હોય તો એનો રોકવું આપણું કામ છે. એનો અર્થ એવું નથી કે આપણને પાપ લાગશે, નહીં લાગે. ભગવાન એ જ સમજાવે છે કે એમાં કોઈ પાપ નહીં લાગે. આગળ વધીએ. વાસાંસि જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહાતિ નરો પરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યનાનિ સંયાતિ નવાનિ દેહી. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરને તજીને નવા ભૌતિક શરીરને ધારણ કરે છે. એટલે આપણે ક્યારેક જોઈએ છીએ કોઈકને એમ થાય કે બહુ સુંદરતા ઉપર ઓલું થઈ જાય, એ બધું ટેમ્પરરી છે. કોઈ કે બહુ બળશાળી છે, ટેમ્પરરી છે. કોઈ કે બહુ વિદ્વાન છે, ટેમ્પરરી છે. કોઈ કહે છે કે બહુ પૈસા, બધું આ ભૌતિક જગતમાં બધું ટેમ્પરરી છે, શરીર જ ટેમ્પરરી છે. એટલે ભાડા ઉપર તમને આપ્યું હોય એમ સમજી લો તમે. આ શરીર ભાડા ઉપર આપ્યું છે ને આપણે એનું ભાડું આપતા નથી. ભાડું શું છે ખબર છે? ભગવાનનું શરણ. એ એમના માધ્યમથી આપણને મળેલું છે કે ભાઈ એનો ઉપયોગ કર. આપણે ક્યારેક કરીએ ને, હું ક્યારેક ક્યારેક કરું છું, અમારા ફ્રેન્ડ હોય એ લોકો પાસેથી ગાડીની ચાવી માંગુ, મને ગાડી આપો ને અહીંયા જવાનું છે, થોડીક વાર માટે આપી દે તારી ગાડી. એવી રીતે આપણે ભગવાનને કીધેલું છે કે થોડા સમય માટે શરીર આપો ને, મારે મારી જર્ની નિશ્ચિત કરવી છે. હું અહીંયા ફસાઈ ગયો છું ને, મારે અહીંયાથી નીકળવું છે, મારે ઉપરના લોકમાં જવું છે. તો ભગવાન કે છે આલે ચાવી, જા. ચાવી એટલે કે શરીર. શરીર આપી દીધું છે, લે કર. હવે આપણે શું કરીએ છીએ? ગાડી આપી દીધી, હવે આપણે આપણા મનમાં આવે એમ ઘેર નાખીએ ને મનમાં આવે એમ એક્સિલેટર પર પગ મારીએ છીએ, નુકસાન કરી નાખીએ છીએ. વિચાર જ નથી કરતા કે આ આપણી નથી, આ બીજાની લઈને આવ્યા છીએ. આપણે વિચાર કરીએ છીએ? નથી કરતા. તો એવી રીતે આ શરીર પણ આપણું નથી, આ ભગવાન દ્વારા મળેલું છે. તો આપણને એવું લાગે છે લાવ એન્જોય કરી લો, એટલે ક્યાંય બી એક્સિલેટર મારે છે ને ક્યાંય બી ગેર નાખે છે. આ આપણે કરીએ છીએ બધા. તમે માનો કે ન માનો, તમે કહેશો પ્રભુજી તમે તો ક્યાંથી ક્યાં લઈ જાઓ, તો આ સાચી વાત છે કે આપણે આને પોતાનું માનવા માંડ્યા છે. અરે ફ્રેન્ડની ગાડી લીધી છે, ટેમ્પરરી. એક યોનિમાંથી બીજા યોનિમાં જવા માટે જે પ્રયાસ કરવાનો છે એ આના માધ્યમથી કરવાનો છે, એટલા માટે આપણે ભાડા પર લીધેલી છે. પણ આપણે શું કહે છે? ભાઈ મળી છે ને, લાવ હવે આજ મારી, હું બેઠો છું ને એમાં એટલે મારી. આ આપણી વૃત્તિ છે જે આપણે રાખવી નથી. કારણ કે આત્મા છે એ એક પછી એક શરીર બદલ્યા કરશે ને આ ચક્ર ચાલ્યા કરશે જ્યાં સુધી તમે કર્મના બંધનથી બચી નથી જતા.
ત્યાં સુધી આ પ્રકાર છે આ કન્ટિન્યુઅસ આ જ પ્રમાણે કાર્ય થયા કરશે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ. મૃત્યુ થઈ જાય એટલે શોક સંદેશ આવે, એના ઉપર આ શ્લોક લખેલો જોવા મળે છે. શું છે સાંભળજો. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈન ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. આત્માને ક્યારેય કોઈ શસ્ત્ર વડે કાપી નથી શકાતો, કોઈ અગ્નિથી બાળી નથી શકાતો, પાણીથી ભીંજવી નથી શકાતો અને પવનથી સૂકવી નથી શકાતો. હવે કોઈ વસ્તુ કોઈ એલિમેન્ટને જો ક્યાંય મિક્સ કરવું હોય તો એના તત્વને છૂટા પાડવા પડે ત્યારે એ કોઈ પણ એમાં મિક્સ થાય. અહીંયા આત્માના તત્વને છૂટું પાડવાની ચાન્સ જ નથી આપ્યો. અહીંયા શું કીધું છે? કોઈ શસ્ત્રથી કાપી નથી શકાતો. કપાય છે કોઈ શસ્ત્રથી? જોયું છે ક્યારે આત્માને કાપતા કપાતા? હરે કૃષ્ણ. ના પ્રભુ. ના અગ્નિથી પ્રભુ. બાળી નથી શીખાતો શકાતું. જ નથી તો ક્યાંથી કાપાય? આપણે જોઈ પણ નથી શકતા એ આપણે મારી જોઈ આંખે. શકતા જ નથી ને આત્માને, તો બાળી ક્યાંથી હમ શકીએ આપણે? અગ્નિથી બાળી નથી શકાતી. તમે કહેશો કે અગ્નિતા દેવામાં આવે છે, એ તો શરીર બળે છે, આત્મા ક્યાં બળે છે? હવે અહીંયા એક વાત શીખવા જેવી છે. અહીંયાથી તમને છે ને બીજા લોકની પણ માહિતી મળતી જાય છે. શું ખબર છે? અગ્નિથી બાળી નથી શકાતો આનો અર્થ કે સૂર્યલોકમાં પણ લોકો વસે છે. ત્યાં તો અગ્નિ જ અગ્નિ છે, ત્યાંનું સ્ટ્રક્ચર અલગ હશે. અહીંયા પંચતત્વનું શરીર છે, ત્યાંનું શરીર અલગ પ્રકારે હશે. પણ આત્મા ત્યાં પણ વિદ્યમાન છે. આત્મા બાળી શકતો નથી, પાણી ભીનું કરી શકતો નથી. આનો અર્થ કે ઘણા બધા એવા લોક છે કે જ્યાં ખાલી પાણીનું જ ઓલું છે. અહીંયા કેવું હવા ને બધું 5 તત્વ છે. તો કોઈ કોઈ લોક એવા છે કે જ્યાં ખાલી પાણી જ છે, બીજું કઈ નથી. તો ત્યાં પણ લોકો રહેતા હશે, ત્યાં પણ આત્મા રહે છે. જેમ કે ઉદાહરણ સમુદ્રની અંદર માછલી, મગર, હા બધું જોવા મળે છે ને, તો એ પાણીના અંદર, એને કોઈ તકલીફ થાય છે નહીં. એવી રીતે પવનથી સુકાતો નથી. ઉપર જે આ વસ્તુઓ છે જે કાર્ય સંભાળી રહ્યા છે એ અલગ અલગ લોકમાં બધું ઓલું કરે છે. ખાલી પૃથ્વી લોક ઉપર હવા નથી આપતા. ઉપરના ઘણા લોકો છે જ્યાં હવાની જરૂરત છે, ત્યાં બધે હવા આપે છે. તો એનાથી પણ સૂકવી શકાતું નથી. એટલે આનો અર્થ એ છે કે એના ઉપર કોઈ જ પ્રતિક્રિયા થતી નથી આત્મા ઉપર. તમે એને ડિસ્ટ્રોય કરવાનું કરો, આત્મા કોઈ દિવસે ડિસ્ટ્રોય કરી શકાતી નથી. એટલે અહીંયા કહે છે કે આ વ્યક્તિગત આત્મા અખંડતા અદ્રાવ્ય છે અને તેથી તેને નથી બાળી શકાતો, નથી સૂકવી શકાતો. તે ચિરસ્થાયી છે, સર્વત્ર વિદ્યમાન છે, અવિકારી છે, સ્થિર છે તથા સદા એક સમાન રહેનારો છે. આત્મા એક એવું છે એના ઉપર કોઈ જ પ્રકારની તમે કૃતિ કરી શકતા નથી. એટલે ભગવાન કહે છે કે બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. તમે કહો કે ભાઈ મારો ઉદ્ધાર કરી નાખું, તો ઉદ્ધાર ખાલી ભક્તિના માધ્યમથી થઈ શકશે, બાકી બીજો કોઈ રસ્તો તમને આપ્યો નથી, ભગવાન કહે છે. પ્રભુજી, જીવ અને આત્મા એ બંને એક જ ને? એક જ જીવ એટલે જ આત્મા. ઓકે. એટલે આ સમજવું જરૂરી છે કે ભગવાન આપણે કહીએ ને કે સમજાવે છે. જીવ વયો ગયો એમ. આપણે એવું કહીએ ને, એમનો જીવ વયો Yes. ગયો. તો શરીર નાશવાન છે, પરંતુ આ આત્મા છે એ કેવું છે? અવિનાશી છે. એ અહીંયા આપણને જ્ઞાન આપે છે. બરાબર છે? આગળનો શ્લોક લઈએ, હજી ક્લિયરન્સ આવી જશે આપણને. જો 25મા શ્લોકમાં આત્મા અચિંત્ય છે, અપરિવર્તનશીલ છે, એ સમજાવે છે. એ સુવિદત છે કે આ આત્મા અદ્રશ્ય છે, કારણ કે એનો જે કદ છે ને એ આપણા વાળના અગ્રભાગ, એટલે વાળનું જે ટોક હોય ને એનો 10,000મો ભાગ. હવે આના 4 કટકા કરે તો આપણને દેખાય નહીં. આપણા વાળના 4 કટકા કરે તો આપણને દેખાય નહીં વાળ ક્યાં છે. એનો 10,000મો ભાગ એટલું આત્માનું કદ છે. અને જયારે એમાં અહંકાર વધે છે ને તો એનો અહંકારથી આ અંગૂઠા જેટલી સાઈઝ થાય છે. એવું તમને ગરુડ પુરાણની અંદર ઉલ્લેખ મળી આવે છે કે જયારે અહંકારમાં આવે ને તો આત્માની સાઈઝ વધતી જાય છે. એવું ગરુડ પુરાણની અંદર છે. એ સુવિધા છે કે આત્મા અદ્રશ્ય, અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે. આવું જાણ્યા પછી તારે શરીર માટે કોઈ દિવસે શોક ન કરવો જોઈએ. આનો અર્થ એ કે જયારે કોઈ આપત સૂક્ય જયારે દેહ ત્યાગ થઈ જાય તો એની પાછળ શોક નથી કરવાનો, એમ સમજાવે છે. કે ખાલી એ શરીર છોડી દીધું છે. આત્મા તો એમને એમ છે. તમે જે અટેચમેન્ટ રાખો છો ને એ અટેચમેન્ટ ન રહે ને એની માટે ભગવાન આ સમજાવે છે. કારણ કે અટેચમેન્ટ દુઃખનું કારણ બને છે. એટલે ભગવાન અહીંયા સમજાવે છે કે આપણે જયારે કહીએ ને કે એક એક્ઝામ્પલ દઉં, તમારા વિચાર છે, હા, તમારું કોઈ સાથેનું કનેક્શન છે, અથવા તમારી ચેતના છે, આને તમે આંખોથી જોઈ શકો છો ક્યારેય? ના પ્રભુ. પણ અનુભવ થાય છે આના અસ્તિત્વનો અનુભવ કરી શકીએ છીએ. હા. એવી જ રીતે આત્મા દેખાતો નથી પણ એનો અસ્તિત્વનો અનુભવ આપણે કરી શકીએ છીએ. કે જ્યાં સુધી શરીરના અંદર આત્મા છે ત્યાં સુધી શરીર કાર્યરત રહે છે. આત્મા નીકળી ગયો કે શરીર નકામું થઈ જાય છે.
સમજાય છે? કઠ ઉપનિષદની અંદર પણ આનું વર્ણન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે. 1.2.20 ની અંદર એક શ્લોક છે જેની અંદર કહેવાય છે કે આત્મા જે છે એ અત્યંત સૂક્ષ્મ છે, બહુ નાનામાં નાની છે આત્મા, અને ભૌતિક દ્રષ્ટિથી આપણે જોઈ શકતા નથી, એટલે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા આપણે એને સમજી શકવાના નથી. આ કઠ ઉપનિષદની અંદર વર્ણન કરવામાં આવેલું છે કે આત્મા છે એ ભૌતિક આંખોથી કોઈ દિવસે જોઈ શકાતું નથી, પરંતુ આત્મા છે, શાશ્વત છે, અપરિવર્તનશીલ છે અને શરીરથી અલગ એવું ચેતન તત્વ છે. સમજાય છે? જે લોકો કહે ને કે ભાઈ આત્મા જેવું કઈ હોતું નથી, તો એને કહીએ ભાઈ મૃત્યુ શું કામ થાય છે, પછી શરીર શું કામ છોડી દે છે? એ કઈ પોઝિશન છે કઈ શરીર છૂટવાની? આત્મા નીકળી જાય છે ત્યારે તો શરીર નકામું થઈ જાય છે. જ્યારે ગાડી હોય એમાંથી ડ્રાઈવર ઉતરી જાય તો એ ગાડીનું કઈ કામ નથી, એ ઊભી જ રહેવાની છે એક જગ્યાએ, એનો કોઈ ઉપયોગ થવાનો નથી, પરંતુ અંદર ડ્રાઈવર હોય તો એ ચાલશે. એવી રીતે શરીરના અંદર જો આત્મા છે તો એનો ઉપયોગ છે, આત્મા નથી તો એનો કોઈ ઉપયોગ નથી. યસ પ્રભુજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અમારે હોમિયોપેથીમાં પ્રભુજી એને વાઇટલ ફોર્સ કહેવામાં આવે છે. હરી બોલ. વાઇટલ ફોર્સ ઉપર જ આખું જીવન આધારિત છે, બધી જ ક્રિયાઓ, એવું હોમિયોપેથીમાં ડોક્ટર અને મને કીધેલું છે. અને વી ઓલવેઝ ફોલો વાઇટલ ફોર્સ. હરી બોલ. હરે ખૂબ સરસ. હરે. જો આવી રીતે આપણી સાથે અલગ અલગ કાર્યક્ષેત્રના મહાન વિદ્વાનો હોય તો આપણને આવી રીતે જ્ઞાનો મળી જાય. જેમ કે સમીર પ્રભુજી અમુક જ્ઞાન પ્રોવાઈડ કરે છે, આજે ડોક્ટર નટોર પ્રભુજીએ જ્ઞાન પ્રોવાઈડ કર્યું. આ બહુ જરૂરી છે, એટલે હું તમને કહું છું કે બોલતા થાવ. બોલશો તો ખબર પડશે કે શું સમજાય છે, શું નથી સમજાતું. જ્ઞાન આપણે એકબીજાને આપીએ છીએ તો પ્રોપર છે નથી એ આપણને ખબર પડે. એટલે હંમેશા બોલતું રહેવું જોઈએ. ભૂલ થઈ તો ભૂલ તો મનુષ્યથી જ થાય ને, અને ભૂલ સુધારવા માટે જ આપણે બોલવું પડે, તો ખબર પડે કે અહીંયા આપણી ભૂલ છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ. મહાભાવ, જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા તો જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશને માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. જો અહીંયા સમજાવે છે કે જો તું એવું માનતો હોય કે આત્મા જે છે વારંવાર જન્મે છે અને વારંવાર મૃત્યુ પામે છે, કે એક્ઝામ્પલ માન્યું ભગવાન કે ચલ માની લઉં છું કે તું એવો વિચાર કરે છે કે આત્મા જન્મે છે અને આત્મા વારંવાર મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાની કોઈ જરૂરત જ નથી, ભગવાન કહે છે. હા, સમજાવે છે ભગવાન કે આવી દલીલમાં કોઈ અર્થ જ નથી. શું 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 કહી રહ્યા છે અહીંયા, સમજાય છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેમ કે આત્મા કદી હણાતો નથી, એટલે તું એમ તારે શોક કરવાનો કોઈ અર્થ નથી. જે સમજદાર વ્યક્તિ હોય ને એને કોઈ દિવસે ઋતુઓ બદલાય ને તો એમાં ચિંતિત ન થાય. અરે આ ખબર છે, ચાલ ને હવે આજે ઉનાળો છે, કાલે ઠંડી આવવાની છે. એને ખબર છે કે આજે આ છે તો કાલે નહીં રહે. સમજાય છે? આ ભૌતિક જગતમાં જે તમને દેખાય છે ને એ આજે છે, કાલે નહીં હોય, પરમ દિવસે હશે. સમજાય છે? એટલે ભગવાન અર્જુનને એ કહે છે કે તું આ લક્ષણોની વાત કરે છે ને, તો આજે તું એમ સમજે છે કે ભાઈ આત્મા જન્મે છે, મરે છે, એવું સમજે પણ છે ને, તો પણ આ મૃત્યુ અનિવાર્ય છે અને જન્મ પણ અનિવાર્ય છે. એટલે અનિવાર્ય બાબત માટે શોક કરવો યોગ્ય નથી. એવી રીતે ભગવાને અર્જુનને સંબોધન કરે છે કે જેવી રીતે ઋતુઓ બદલાય છે, ઉનાળો આવે પછી વરસાદ આવે પછી શિયાળો આવે, આ સતત જે છે એ ચક્ર ચાલે છે. તો આવી પરિસ્થિતિમાં પણ આપણે જીવન જીવવું જોઈએ. આવી પરિસ્થિતિઓ અનિવાર્ય છે અને બદલાયા કરશે. સમજદાર વ્યક્તિ જે હોય એને આવા પરિવર્તનથી કોઈ દિવસે મૂંઝાવવું ન જોઈએ. એટલે કોઈનું દેહ ત્યાગ થઈ જાય ને તો આપણે એનાથી કન્ફ્યુઝ નથી થવાનું કે અરે છોડીને વયા ગયા, બધું પૂરું થઈ ગયું. નહીં, એનો સમય હતો એટલું એને કર્યું અને હવે એ વયા ગયા છે. તો આપણે આપણા ઉપર ફોકસ કરવાનું છે, એના પર નથી કરવાનું. એને જે એનું કરવું તો એને કરી લીધું છે ને એને ત્યાગી દીધું છે શરીરને. આપણે હજી ત્યાગવાનું છે. ત્યાગવાની પહેલા આપણે એ વૃત્તિઓ બધી સમજવાની છે કે આપણે શું કરીએ છીએ શું નથી કરતા. પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એમ કહેવાય ને કે તે મૃત્યુ પામે તો પણ તારે શોક નથી કરવાનો. કારણ કે આપણે દ્રોણાચાર્ય અને એ લોકો જોઈએ તો ક્ષત્રિય હતા, અને જો તે રણ મેદાનમાં યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામશે તો પણ એની ગતિ તો સારી જ થશે. એ રીતના. યસ, કારણ ધર્મ નિભાવી રહ્યા છે ને, તો આપણે પણ આપણા ધર્મને નિભાવતા નિભાવતા જો દેહ ત્યાગ થશે ને તો આપણને પણ યોગ્ય ગતિ પ્રાપ્ત થશે. ભગવાન એમ કહેશે આગળ, હજી કીધું નથી, આગળ કહેશે એવી રીતે કે જો તમે તમારા ધર્મને પકડીને ચાલતા હો ને, તમે તમારા કર્તવ્ય નિભાવતા નિભાવતા જો દેહ ત્યાગ કરશો ને તો તમને લાભ થશે. બાકી તમે ઇન્દ્રિય તૃપ્તિ માટે જો કાર્ય કરશો અને ત્યારે દેહ ત્યાગ થશે ને તો પતન થશે. એમ ભગવાન એ સમજાવે છે.
કે આપણે વિચલિત થવાનું નથી, આપણે ફોકસ થી હટી રહ્યા છીએ, જેમ અત્યારે અર્જુનજી હટી ગયા છે. આપણે તો ઓલરેડી હટેલા છે એમાં. તો ભગવાન કહે છે જેને જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે, અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી ન શકાય એવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે તે યોગ્ય નથી. તું આ ભાગવાની છટકબારી કરે છે, ભગવાન કે છે આ છટકબારી તારા કોઈ કામની નથી. આ એક રૂલ્સ છે, આમાં તું કઈ જ નથી કરી શકતો. તમે મને કહો આપણે આમાં કઈ કરી શકીએ છીએ? તમારી પાસે અબજો કરોડો રૂપિયા હોય અને તમે છેલ્લી શ્વાસના ઘડીએ હો, તમે ડોક્ટરને કહી દો અરે હું મારી પ્રોપર્ટી આખી આપી દઉં છું, બચાવી લે મને, બચાવી શકે તમને? ના પ્રભુજી, ના તો જે પ્રભુજી. તમારા હાથમાં જ નથી, જે વસ્તુ તમારા હાથમાં જ નથી એનો શોખ શું કામ કરવાનો? ભગવાન આ સમજાવે છે કે તું હા પાડ કે ના પાડ, જન્મ ને મૃત્યુ થવાનું જ છે. તું ઈચ્છ કે ન ઈચ્છ, જે રૂલ્સ ભગવાને બનાવી આપે છે એની મેળે ફોલો થવાના છે. એમાં તું કઈ નથી કરી શકવાનો ભગવાન કહે છે. તો તું શું કામ એમાં પડે છે? તું શું કામ પોતાને કરતા માને છે? તું કરતો જ નથી ને. જન્મ તું લે છે? નહીં, ભગવાન દ્વારા થાય છે. મૃત્યુ તું કરે છે? નહીં, ભગવાન દ્વારા થાય છે. જો જયારે તું એમાં કઈ કરી જ નથી શકતો, તો પછી વચ્ચેની લાઈન જે છે, જન્મ અને મૃત્યુની જે વચ્ચેની લાઈન છે, એમાં શું કામ તું એ કર્તાનો ભાવ રાખે છે કે હું કરું છું? સમજાય છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. તો આપણે પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણા આપત સ્વકીયના વિશે આપણે જયારે વિચાર કરીએ, ચિંતા કરીએ છીએ, તો ચિંતા નથી કરવાની. એક સિસ્ટમ છે કે મૃત્યુ આવશે, દેહ ત્યાગ થશે, સિસ્ટમ છે, એમાં તમે કઈ જ નથી કરી શકતા. તો એમાં વિચલિત નથી થવાનું. ભગવાન કે છે તારું જે કોન્સન્ટ્રેશન છે ને એ હટાવવાનું નથી, એ ચાલુ રાખવાનું છે તારે. તો ભગવાન એ જ કે છે કે જે ન નિવારી શકાય ને એવા માટે તારે કર્તવ્ય અંગે શોક નથી કરવાનો, તારે કર્તવ્ય પર ફોકસ કરવાનું છે. એ જે થવાનું છે એ થવાનું જ છે. ભગવાને લખેલું છે કે આ ઝાડનું પાંદડું આ સમયે ગળવાનું છે, તો એ સમયે ગળીને પડવાનું જ છે. એમાં તમે કોઈ બચાવી નથી શકતા. એને એક્સ્ટ્રા પાણી નાખીને, ખાતર નાખીને તમે એને બચાવી નથી શકતા. એ જયારે લખ્યું છે ત્યારે એનું એ થવાનું જ છે. એવી જ રીતે આપણા બધાનું છે કે આપણા નસીબમાં જો કોઈનો જન્મ લખ્યો છે તો એ જન્મ થવાનો જ છે. આપણા સામે કોઈનું મૃત્યુ લખ્યું છે તો મૃત્યુ થવાનું જ છે. એમાં આપણે કોઈ દિવસે શોક કરવાનો જ નથી. ભગવાન કહે છે તારા હાથમાં જ નથી, તો તું શું કામ એને એનો વધારે મતલબ ઇન્ટરેસ્ટ એ લે છે? થાય ને પ્રભુજી કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય પહેલા, તો બી એ બી ભગવાનની મરજીથી થઈ હોય ને કે નહીં, ભાઈ. એવું નથી. આગળ ભગવાન કહેશે, ભગવાને આપણને આંશિક સ્વતંત્રતા આપેલી છે. જેમ નાનું બાળક હોય, તમે એને ગાર્ડનમાં લઈ જાઓ, તો ગાર્ડનની દિવાલ હોય, ગેટમાંથી જેવા એન્ટર કરો ને તમે એની આંગળી છોડી દો કે રમ ભાઈ, તારે જે રમવું હોય. બસ આવી જ કઈક પરિસ્થિતિ આપણી સાથે છે. અને પછી જયારે રાતના મોડું થાય એટલે તમે તમારા બાળકને ચાલ હવે ઘરે જવાનું છે, મોડું થઈ ગયું. તમારું બાળક શું કે ના હમણાં નહીં, હજી મારે રમવું છે. આ પરિસ્થિતિ આપણી છે કે આપણે એવામાં ફસાઈ ગયા છીએ કે આપણે ઘરે જ જવા નથી માંગતા. અહીંયા આપણે ટેમ્પરરી છીએ, અહીંયા કાયમ સ્વરૂપી છીએ નહીં આપણે. તો આપણા ભૂલના કારણે આપણે વારે વારે અહીંયા આવીએ છીએ. આપણે કર્તવ્ય નથી નિભાવી રહ્યા ને એટલે વારે વારે આવે છે. ભગવાન આપણને મનુષ્ય શું કામ આપે છે? કારણ કે એને બુદ્ધિ છે. બુદ્ધિના દ્વારા એ જ્ઞાન અર્જિત કરી શકે છે, પોતાનું કર્તવ્ય શું છે એ સમજી શકે છે, અને કર્તવ્ય સમજીને એ કર્તવ્ય કરી અને પછી ભગવાનના ધામમાં જઈ શકે છે. નહીં તો પશુ જેવું જીવન આપી જ શકતા હતા ને આપણને પશુ યોનિમાં મૂક્યો હતો ત્યાં પણ એન્જોયમેન્ટ હતી, કોઈ નહોતી. ત્યાં એ ખાવાનું હતું, ફરવાનું હતું, બાળકો કરવાનું હતું, બધું જ છે. એમાં પણ શું ફરક છે? તો અહીંયા બુદ્ધિ આપેલી છે જેનો ઉપયોગ કરીને આપણે ભગવાનના શરણમાં જઈ શકીએ, સેવા કરી શકીએ. એટલા માટે આપી છે. જેમ જેમ આગળ વધશું ને એમ આપણે ડીપ ચર્ચા કરશું એના ઉપર. બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે, મધ્ય અવસ્થામાં વ્યક્ત થાય છે, અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થાય છે. તો પછી શોક કરવાની શું જરૂરત છે? ભગવાન કહે છે કે આ સિસ્ટમ છે ને તમને 7મા 8મા અધ્યાયમાં ક્લિયર થશે કે બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે. એટલે જયારે સૃષ્ટિની સર્જન પણ નથી થતું ને, જયારે બધું ભગવાનના અંદર હોય છે, મહાવિષ્ણુ, કર્ણોદક્ષ વિષ્ણુ એમના જયારે રૂપની અંદર હોય છે આખું સમગ્ર બ્રહ્માંડ, ત્યારે પણ આપણે હોઈએ છીએ. નથી હોતા એવા નહીં, ખાલી એટલું જ છે કે અવ્યક્ત હોય છે. જેમ માતાના ગર્ભમાં હોઈએ તો કેવું હોય છે? બાળક હોય છે પણ અવ્યક્ત હોય છે. એવી જ રીતે જયારે મધ્ય અવસ્થામાં વ્યક્ત થાય છે એટલે એ ગર્ભમાંથી જયારે બહાર આવે, એવી રીતે ભગવાનના રૂપમાંથી બ્રહ્માંડનું નિર્માણ થાય. પછી ગર્ભોદક્ષ વિષ્ણુ અને નાભિકમાંથી બ્રહ્માજી, ને બ્રહ્માજી પછી ઉત્પત્તિ કરે. એટલે આત્મા મર્યા પછી પણ શરીર મર્યા પછી પણ આત્મા મરતી નથી, એ અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સમજાય છે? એનું કોઈ દિવસે વિનાશ થવાનો નથી. પણ જ્યારે એવી અવસ્થા આવશે કે બ્રહ્માજી આવશે, બ્રહ્માજી 14 લોકનું નિર્માણ કરશે, એટલે એ વ્યક્ત રૂપમાં આવશે. અને પાછું વિનાશ થશે, જ્યારે આ સમગ્ર બ્રહ્માંડનો વિનાશ થશે, ફરીથી અવ્યક્ત થઈ જશે. એટલે આવી રીતે એની પ્રોસેસ છે. આ તમને 7મા 8મા અધ્યાયમાં ક્લિયર થઈ જશે કે કેવી રીતે આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે. તો ભગવાન કે છે આ નેચરલ પ્રોસેસ છે, આ મારી વ્યવસ્થાનો એક પાર્ટ છે કે છે.
તો આનાથી તમારે વિચલિત નથી થવાનું, તમારે તમારા કર્તવ્ય ઉપર ધ્યાન આપવાનું છે. ભગવાન એમ સમજાવે છે. કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે, અને કોઈ તેને આશ્ચર્ય તરીકે સાંભળે છે. જ્યારે બીજા હરે કૃષ્ણ જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. ઘણા બધા લોકો છે જેને આશ્ચર્ય તરીકે જોવે છે, આશ્ચર્ય તરીકે સાંભળે છે, અને હાસ્ય તરીકે વર્ણન કરે છે. પરંતુ જ્યારે ઘણા બધા લોકો છે જે સ્ટ્રક્ચર ચાલે છે ને આને સમજી જ શકતા નથી. રીઝન શું છે ખબર છે? કારણ કે આત્મા છે ને એ બહુ સૂક્ષ્મ છે અને અદ્ભુત એવું તત્વ છે જે એને જલ્દીથી કોઈ સમજી શકતા નથી. કારણ કે આપણે સમજવાનો પ્રયત્ન નથી કરીએ, ભૌતિક બુદ્ધિ, ભૌતિક ઇન્દ્રિયો દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે આપણને સમજાતું નથી. ખાલી આપણે બુદ્ધિથી આત્માને સમજવાનો પ્રયત્ન કરીએ, ચર્ચા કરીએ તો નહીં સમજી શકીએ. પણ જો શાસ્ત્રને હાથમાં લેશું, ગુરુના સાનિધ્યમાં આવશે ને ભગવાનની જો કૃપા હશે તો આત્મ તત્વ શું છે ને એની મેળે આપણને સમજાવવા મળશે કે હા ભગવાનજી કે છે એ સાચું છે ને આપણે એને ધ્યાનમાં રાખો. એક તમને ભૌતિક જગતનું ઉદાહરણ આપું તો અત્યારે આપણે બધા જોઈન્ટ છે એકબીજા સાથે. હવે તમે મને એક કહો કે તમે જ્યાં બેઠા છો ત્યાં અને હું અહીંયા બેઠો છું, હું તમને દેખાવ છું, તમે મને દેખાવ છો, મારો અવાજ તમને સંભળાય છે, તમારો અવાજ મને સંભળાય છે, બરાબર છે? હવે આ એક વ્યવસ્થાના દ્વારા થઈ રહ્યું છે. કઈ વ્યવસ્થા છે? હરે કૃષ્ણ. લાઈવ ઉદાહરણ સાથે તમને સમજાવી દઉં. કઈ વ્યવસ્થા છે? ઇન્ટરનેટ પ્લેટફોર્મ, ઝૂમ ઇન્ટરનેટ ટેકનોલોજી એપ્લિકેશન. જો કેટલા બધા જવાબ આવી ગયા. તો થાય. આ ઝૂમ નું જે ઇન્ટરનેટ આજે નેટ છે એ દેખાય છે આપણને? ના પ્રભુજી નથી ના પ્રભુજી. દેખાતું નથી, બરાબર છે, પણ છે ને ઇન્ટરનેટ હા છે ત્યારે જ પ્રભુ. આપણે એકબીજા સાથે જોડાઈ શકીએ હા છીએ. પ્રભુ. અને સાધન, કયું સાધન છે એની માટે? તો કોઈનો મોબાઈલ હશે, કોઈનું લેપટોપ હશે, બરાબર છે. તો એવી જ રીતે આત્મા છે એ છે, દેખાતી નથી પણ છે, સમજાય છે, આપણે અનુભવ કરી શકીએ છીએ એનો. અહીંયા ઇન્ટરનેટ ન હોય, હમણાં નેટ બંધ થઈ જાય તમારું 2 મિનિટમાં, અથવા તો વીજળીનું ઉદાહરણ લઈ લો. વીજળી દેખાય છે, લાઇટ કનેક્શન છે, દેખાય છે, પણ છે ને, ના ના પ્રભુજી અનુભૂતિ થાય છે ને. છે. એવી જ રીતે આત્મા છે, કે ભલે દેખાતી નથી પણ એ છે. તો કઠ ઉપનિષદની અંદર એક શ્લોક છે 1.2.23, એની અંદર પણ એ જ સમજાવે છે કે આત્મા જે છે અથવા તો આત્માનું જે જ્ઞાન છે એ ખાલી બુદ્ધિથી અથવા તો ખાલી સાંભળવાથી પ્રાપ્ત નહીં થાય. એની માટે ભગવાનની કૃપા અને યોગ્ય આધ્યાત્મિક જે ગુરુઓ છે એનું માર્ગદર્શન આવશ્યક છે. એના વગર આપણે સમજી શકતા નથી. તો આત્મા છે એ બહુ અદ્ભુત છે, એકદમ સૂક્ષ્મ છે, એટલે આપણે જોઈ નથી શકતા. અને એને સમજવા માટે શાસ્ત્રની અને ગુરુની આવશ્યકતા છે. એની સાથે સાથે જ ભગવાનની કૃપાની આવશ્યકતા છે. એ વગર આપણે સમજી શકતા નથી. દેહી નિત્યમ વદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમર્હસી. હે ભારતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. જે આપણા આપતા સુખ્ય છે, જે આપણને છોડીને જાય છે, ભગવાન કે છે એની માટે શોક કરવાની જરૂર નથી. આ મારી વ્યવસ્થાનો એક પાર્ટ છે. જેમ આપણે જૂનું ઘર હોય, 20, 25, 30, 50 વર્ષ સુધી રહેતા હોય, એક સમય થાય એટલે આપણે એને છોડી દઈએ છીએ. કેમ? તો કે ભાઈ હવે આ પડવા જેવું થઈ ગયું છે, ક્યારે પણ પડી શકે છે. એ છોડીને આપણે બીજા ઘરમાં વયા જઈએ છીએ, નવા ઘરમાં નવું બાંધીએ છીએ, ત્યાં રહીએ છીએ. થાય છે એવું? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા તો પ્રભુ. આપણા લાઈફનો એક પાર્ટ છે ને, આપણા જીવનનો એક પાર્ટ છે. એવી જ રીતે આત્માનો એક પાર્ટ છે કે જૂનું શરીર છોડીને નવા શરીરમાં જશે. જૂનું શરીર નકામું થાય છે એટલે એને છોડે છે અને નવા શરીરમાં પ્રવેશ કરે છે. આ એની સ્ટ્રક્ચર છે અને આ રીતે જ એ વ્યવસ્થા ભગવાને આપણને બનાવી આપી છે. તો આત્માના લક્ષણો જો અહીંયા શ્લોક આજે કૌંસમાં છે ને એ બધા શ્લોક છે. આત્મા શાશ્વત છે, 12, 18, 20, 21, 30 આ શ્લોકમાં એ ખબર પડે છે આપણને. અપરિવર્તનશીલ છે, 16મા શ્લોકમાં અવિનાશી છે, 17, 18, 21મા શ્લોકમાં અવિકારી છે, 17મા શ્લોકમાં અમાપ છે, 18મા શ્લોકમાં આત્માને કોઈ હણી શકતું નથી, 19મા શ્લોકમાં કોઈને હણતો નથી, 19, 20 અને 30 નંબરના શ્લોકમાં જન્મ મૃત્યુથી પરે છે, 20મા શ્લોકમાં ક્યારે જન્મ્યો હતો નહીં, 20મા શ્લોકમાં જન્મ લેતો નથી, જન્મવાનો પણ નથી અને અજન્મા છે. આ બધું 20મા શ્લોકમાં. ચિરસ્થાયી છે, પુરાતન છે, અવિકારી છે, શસ્ત્રથી ટુકડા કરી નથી શકાતા, આગથી બાળી નથી શકાતું, પાણીથી ભીંજવી નથી શકાતું, પવનથી સૂકવી નથી શકાતું, અખંડ છે, અદ્રાવ્ય છે, બાળી કે સૂકવી શકાતું નથી, ચિરસ્થાયી છે, સર્વત્ર વિદ્યમાન છે, અવિકારી છે, સ્થિર છે, સદા એક સમાન રહે છે, અદ્રશ્ય છે, અચિંત્ય છે અને અદ્ભુત છે, જોવે છે, સાંભળે છે અને વર્ણન કરે છે. તો આ રીતે આખું આત્માના લક્ષણો છે. અને અહીંયા
આપણે વિરામ લઈએ છીએ. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ જય. ભગવદ ગીતા की जय, श्रील प्रभुपाद की जय, सद्गुरुदेव की जय. हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे राम 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 राम